સૌને નમસ્કાર, પ્રણામ. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપરના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીના 81માં મણકામાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બધા બહુ જ રાજી છીએ, અમે બધા વિશેષ કરીને, કારણ કે ફરી પાછા એક યુવાન મિત્ર આપણી સાથે જોડાયા છે પોતાના ગમતા પુસ્તકની વાત કરવા માટે. સૌથી વધારે આ શ્રેણીથી આપણા વડીલો, સાહિત્યકારો, વરિષ્ઠ પ્રાધ્યાપકો કદાચ જે કારણસર રાજી થયા છે એનું એક મોટું કારણ એ છે કે ક્રમમાં એક પછી એક સરસ મજાના યુવાન મિત્રો પોતાનો અભ્યાસ આપણી સાથે વહેંચવા માટે જોડાય છે. એ લોકો બોલતા થાય છે અને આપણને એમને સાંભળવાની મજા લઈએ છીએ. તો એ વાતનો પણ આનંદ છે કે ભવિષ્યમાં આ બધા જ્યારે બહુ મોટા માણસો થશે ત્યારે અમે લોકો ખોટે ખોટું પણ કોલર ઊંચું કરીને એવું ગૌરવ લઈ શકીશું કે પહેલી વાર આ ભાઈ આપણે ત્યાં બોલવા આવ્યા, કે આ બેન આપણે ત્યાં વાત કરવા આવેલા. તો એવા સરસ યુવાન મિત્રો આપણી સાથે જોડાયા છે. એમાં એક વધુ ઉમેરો બહુ મજાના આપણી સાથે જોડાયા છે મહિરથસિંહ પરમાર. આજે તેઓ ગિરીશ કાર્નાડના નાટક અગ્નિ અને વરસાદ વિશે વાત કરવાના છે. ડોક્ટર મહેશ ચંપકલાલજીએ જેનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં, એ નાટક જેના વિશે આગળ થોડીક અછડતી વાત ગિરીશ કાર્નાડના નાટકોના ઉલ્લેખ વખતે થઈ છે. એટલે એક પછી એક ઉલ્લેખ થાય અને પછી ભવિષ્યમાં જેમ નવલકથામાં કેમ હોય કે આમ જરાક સંદર્ભ મૂકી દેવાયો અને પાછળ એની વાત આવે, તેમ આપણી શ્રેણીમાં પણ જાણે કુદરતી એવું કંઈક થઈ રહ્યું છે કે જે કૃતિનો ઉલ્લેખ આવે એ પછી આગળના મણકાઓમાં એની વાત પણ આવે. તો આજે મહિરથસિંહ પરમાર આપણી સાથે ધંધુકાથી જોડાયા છે અને આમ તેઓ સરદાર પટેલ જે યુનિવર્સિટી છે વલ્લભ વિદ્યાનગર, એ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં શોધાર્થી તરીકે એટલે કે પીએચડી ફેલો તરીકે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. એમના બેન એટલે કે ટીચર જે કહો તે શિક્ષિકા બેન, અધ્યાપિકા એવા રાજેશ્વરી બેનને અમે સાંભળ્યા, આપણે બધાએ સાંભળ્યા. પછી એ વિભાગના વરિષ્ઠ અધ્યાપકશ્રીઓ, અન્ય અધ્યાપકશ્રી રમેશભાઈ અને મોટા સાહેબ પણ આપણી સાથે જોડાયા. પણ આજે એમના વિદ્યાર્થી જોડાઈ રહ્યા છે, એનો વધારે આનંદ છે આપણને બધાને. તો રાજેશ્વરી બેન સાથે જે પરિચય કેળવાયો એમાં એમણે કેટલાક વાચિકમ વિદ્યાર્થીઓની સાથે કરેલા મોકલ્યા, એ જોયા અને એમાં એક ભાઈ અલગ જ દેખાઈ આવ્યા અને તે હતા મહિરથભાઈ. એટલે મેં તરત મારો લોભ બેનને વ્યક્ત કર્યો કે મહિરથભાઈને આપણે બોલવા કહીએ તો કેવું. એટલે એમને તો ખુશી જ થાય એક શિક્ષક તરીકે. એટલે એમણે કહ્યું જરૂર આપણે એમને થોડો સમય આપીએ મહેનત કરવા, લેસન કરવા, અને એમને કહીએ બહુ સરસ બોલશે, કારણ કે વાચિકમમાં બહુ જ સરસ એમની અભિવ્યક્તિ હતી, ભાષા શુદ્ધિ, રજૂઆત, અભિવ્યક્તિ. અને પછી તો ખબર પડી કે તેઓ નાટકના પણ એવા જ સરસ અભિનેતા છે. તો હાલ તેઓ વલ્લભ વિદ્યાનગરમાં મેં કહ્યું તેમ ભણી રહ્યા છે, પીએચડી નો અભ્યાસ કરી રહ્યા છે. BA, MA, MPhil નો અભ્યાસ પણ તેમણે ત્યાંથી જ કર્યો છે. અને એમફિલમાં ગિરીશ કાર્નાડ અને હસમુખ બારાણીના નાટકોમાં મિથનો વિનિયોગ, એક તુલનાત્મક અધ્યયન, એવા વિષય પર એમણે રાજેશ્વરીબેન પટેલની નિશ્રામાં જ એમની પાસે જ એ અધ્યયન કર્યું છે. પીએચડી નો અભ્યાસ જે છે એ આધુનિક ભારતીય નાટકોમાં ભારતીય તત્વોની શોધ, એક તુલનાત્મક અધ્યયન, આ વિષય પર રાજેશ્વરીબેન પાસે જ તેઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં મોહન રાકેશ, વિજય તેંડુલકર, ગિરીશ કાર્નાડ, કોહલમ પણીકર, શીતાંશુ યશશ્ચંદ્ર જેવા વિભિન્ન અલગ અલગ ભાષાના 5 નાટ્યકારોને એમણે પોતાના અભ્યાસના કેન્દ્રમાં લીધા છે. આ ઉપરાંત આર્ટિકલો પણ એમણે લખ્યા છે. ગાંધારી, સુયોધન જેવા હસમુખ બારાડીના નાટકો હોય, કે તપસ્વી અને તરંગીણી જેવા બુદ્ધદેવ બસુના નું બંગાળી નાટક હોય, કે પછી ગિરીશ કાર્નાડનું યયાતિ નાટક હોય, આ બધા વિશે એમના સરસ શોધપત્રો સાહિત્ય સેતુ નામના સામયિકમાં પ્રગટ પણ થયા છે. મોહન રાકેશને વાંચવા તેમને બહુ ગમે છે. લહરો કે રાજહંસ, જેના વિશે બેને વાત કરી હતી, એના સર્જક એટલે મોહન રાકેશ તેમના પ્રિય નાટ્યકાર છે, એમને વાંચવા ગમે છે. નવલકથા પણ ભાઈ વાંચે છે.
અને ગુજરાતીમાં એમના પ્રિય લેખકોની વાત કરીએ તો એ ધૂમકેતુ અને મેઘાણીને વાંચવા એમને સૌથી વધારે ગમે છે. આવો પ્રશ્ન મેં એમને એટલા માટે પૂછ્યો કે સામાન્ય રીતે FYBA કે SYBA માં પૂછીએ કોઈને કે તમારા પ્રિય કવિ કોણ, તો બધા લગભગ કતપપ થાય કે પ્રિય તો ક્રિકેટર હોય, ફિલ્મ સ્ટાર હોય, આ બધું હોય, પણ પ્રિય કવિ તે વળી હોતા હશે એમ, પ્રિય સર્જક તે વળી હોતા હશે, આવું વળી શું એમ. પણ મેં જાણીને એમને પૂછ્યું અને એમણે બહુ સરસ બે નામ આપ્યા, ધૂમકેતુ અને મેઘાણી. અને આપણને બહુ જ આનંદ થાય કે પછી એમણે કહ્યું કે આ તો ગુજરાતી, પણ આમ જનરલ પરિપ્રેક્ષ્યમાં ભારતીય સાહિત્યમાં કહીએ તો મને રવિન્દ્રનાથને વાંચવા ગમે. તો કોઈ યુવાન મિત્ર એ ધૂમકેતુને વાંચે, મેઘાણીને વાંચે, એનાથી આગળ વધીને ટાગોરને વાંચે, એનાથી વધારે સારી વાત કઈ હોઈ શકે. તેમણે બહુ સરસ નાટકોના વાંચીકમ પણ કર્યા છે. અરણ્ય, અગ્નિ અને વરસાદ, હું પશલો છું, ઇન્દુ પવારનું નાટક, કે મેકબેથ. મેકબેથના ઘણા પ્રયોગો તેમણે રાજેશ્વરીબેન અને એમની આખી ટીમ સાથે મળીને બધાએ કર્યા છે. કેટલાક તો યુટ્યુબ પર પણ એમના વાંચીકમ અવેલેબલ છે. તો દીક્તામ નામે રાજેશ્વરીબેને લખેલું એક નાટક, જેમાં ભાઈ આપણા આજના હીરો જે છે એમણે એમાં પણ હીરો તરીકે રોલ ભજવેલો અને ભર્તૃહરિની મુખ્ય ભૂમિકા એમણે ભજવેલી. યુવક મહોત્સવમાં ઇન્સ્ટોલેશન સ્પર્ધાઓમાં તેમણે વિજેતા પણ થયા છે, ખૂબ સરસ ઇનામો મેળવ્યા છે, સેમિનાર્સ વગેરેમાં પેપરો રજૂ કર્યા છે. અને મને બહુ જ હસતા હસતા એમણે એક વાત છેલ્લે ઉમેરેલી કે બાપુજી એમના એટલે કે ઘનશ્યામસિંહ પરમાર, જેઓ ધંધુકાની જ સરકારી કોલેજમાં એકાઉન્ટન્સી વિષયના પ્રાધ્યાપક છે, HOD છે. અને તેઓ પણ આજે જોડાત, પણ સંજોગો વસાત જોડાઈ નથી શક્યા. એમને પણ પ્રણામ પાઠવીએ આવા સરસ પુત્રને તૈયાર કરવા માટે. પણ એમની કોલેજમાં નાટકો ભજવાતા હોય, વિદ્યાર્થીઓ રિહર્સલ કરતા હોય, અને આપણા ભાઈ સાહેબના દીકરા તરીકે વટપડાવવા પહોંચી જાય, એટલું જ નહીં પણ ત્યાં વળી એમનો રોલ પણ ગોઠવાઈ જાય અને એમાં એ ભાગ પણ લઈ લે. એટલે સાવ નાના 5, 6, 7 વર્ષના હોય હતા ત્યારથી જ નાટકમાં એમને રસ પડ્યો. પછી ધીરે ધીરે એ પ્રકારનો માહોલ મળતો ગયો. ગામડાઓમાં ભવાઈ વગેરે આવે અને એ જુએ ભવાઈના વેશો. પછી તો ઉત્તમ શિક્ષકો મળ્યા નાટકમાં રસ લેનારા, અને પોતે પણ નાટકમાં રસ લે, વિદ્યાર્થીઓને પણ ચેપ લગાડે. શિક્ષક સરસ ચેપ લગાડતો હોય છે, અને એ ચેપ ન લાગે તો એટલે સૌથી ચેપી રોગ શિક્ષક છે, પણ એ ચેપ બહુ મજાનો છે. તો એવા સરસ શિક્ષકોનો એમને ચેપ લાગ્યો અને નાટકના અભ્યાસના ક્ષેત્રમાં ભાઈ મહિરથ બહુ જ સરસ કામ કરી રહ્યા છે. તો આવા એક આજના પણ ભવિષ્યના વધુ ચમકતા સિતારા આપણી સાથે જોડાયા છે, એનો આનંદ છે. સમગ્ર કોલેજ પરિવાર અને સૌ શ્રોતા મિત્રો આપને આનંદભેર આવકારે છે અને વિનંતી કરે છે કે આપ આપની ગમતી ચોપડી, જેને આપણે દેશી ભાષામાં કહીએ છીએ, નાના ગામડાના લોકોને એમ કે તમે કઈ ચોપડીમાં ભણો છો, એમ આજે કઈ ચોપડીની વાત કરશો. તો આજે તમારી ગમતી ચોપડીની, તમારા ગમતા પુસ્તકની, તમારા ગમતા નાટકની અમારા બધાની સાથે વાતો કરો, અને બિલકુલ સમયની ચિંતા કર્યા વગર આરામથી વાત કરો. સ્વાગત છે. સર, ખૂબ ખૂબ આભાર રમચાંદ સર આપનો. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપરની 81મી સાહિત્ય શૃંખલામાં અત્યારે આપ સૌ આપણી ઓનલાઈન ફેમિલી જે છે એમને મારા જય હિન્દ, નમસ્કાર, જય ભારત. મિત્રો, આજે ઘણા એવા જોડાયા હશે કે જે મારા ગુરુજનો પણ છે અને મારા મિત્રો પણ છે, જેમાં મારા ગુરુજનોને મારા વંદન. અને આજે હું આપની સમક્ષ ન કેવળ કોઈ પ્રાદેશિક સાહિત્યની, પરંતુ એક ભારતીય સાહિત્યની ઉત્તમ કૃતિ, જે નાટ્ય કૃતિ છે, ગિરીશ કાર્નાડ કૃત અગ્નિ અને વરસાદ વિશે વાત કરીશ. મૂળે તો આ કૃતિ કન્નડની છે, પણ તેનું ગુજરાતીમાં આપણને અનુવાદ ડોક્ટર મહેશ ચંપાકલાલ સાહેબે કરેલું જોવા મળે છે. હવે હું એ વાત કરીશ કે મેં અગ્નિ અને વરસાદ જ કૃતિ શા માટે પસંદ કરી, અને એ પણ નાટ્ય કૃતિ જ શા માટે મેં પસંદ કરી. તો એનું કારણ છે કે અગ્નિ અને વરસાદ એ મહાભારતની મિથ આધારિત નાટક છે, કે જેમાં મહાભારતની મિથનો વિનિયોગ થયો છે. મહાભારત માટે ભગવાન વેદવ્યાસ એવું લખે છે કે યજ્ઞ ભારતે તન્ન ભારતે, એટલે કે મહાભારતમાં છે એ જ સમગ્ર વિશ્વમાં છે,
અને જે મહાભારતમાં નથી એ વિશ્વમાં અન્યત્ર બીજે ક્યાંય જ નથી. અર્થાત મહાભારત એ માનવ સમાજ, માનવનું માનસ ચિત્ત એ પ્રતિબિંબિત કરતું એક ઉત્તમ માધ્યમ છે. એ ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ એ ત્રણેય કાળનું જ્ઞાન ધરાવે છે. ભૂતકાળમાં શું બની ગયું છે, વર્તમાન કાળમાં શું બને છે અને આવનાર ભવિષ્યમાં શું બનશે એનો પણ એને ખ્યાલ છે. અને આધુનિક માનવીને પ્રગટ કરતું એક ઉત્તમ માધ્યમ જો હોય તો મહાભારત હોય એવું આપણને અભ્યાસ કરતા ક્યાંય ને ક્યાંય જણાય છે. માટે મેં મહાભારતના મિથ આધારિત રચાયેલી કૃતિ અગ્નિ અને વરસાદ પસંદ કરી. બીજો મુદ્દો કે મેં નાટ્ય કૃતિ શા માટે પસંદ કરી, નવલકથા, કવિતા શા માટે નહીં? તો નાટ્યકૃતિ પસંદ કરવાનું એક કારણ એ છે કે નાટ્યકૃતિ માટે આપણા મહાકવિ કાલિદાસ એક સુંદર શ્લોક લખે છે કે કાવ્યશુ નાટકમ રમ્યમ, એટલે કે સાહિત્યમાં, કાવ્યમાં નાટક રમ્ય છે. અર્થાત સાહિત્યના ઉત્તમ અંગ તરીકે કાલિદાસે કાવ્યને ગણ્યું, પણ કાવ્યના એક રમ્ય વિભાગ તરીકે નાટકને ગણીને એનું મહત્વ અનેક ગણું વધારી આપ્યું છે. એટલા માટે મેં નાટક પસંદ કર્યું. નાટકની શૃંખલા કાંઈ આજકાલની આપણને જોવા મળતી નથી. તે વેદો, ઉપનિષદો કાળથી એ આખી સાહિત્ય પરંપરા રચાતી આવે છે. નાટકને સાર્વવર્ણિક વેદ પણ કહે છે અને પંચમ વેદ પણ કહેવામાં આવે છે. પંચમ વેદ શા માટે? તો કે નાટકમાં ઋગ્વેદના સંવાદો, યજુર્વેદનું અભિનય, સામવેદનું જ્ઞાન ગાન અને અથર્વવેદનો રસ, આ બધું મળીને એક નાટકને જન્મ આપે છે. એટલા માટે નાટકને પંચમ વેદ પણ કહે છે. અને કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ સમસ્યા હોય, તેનો જો હલ, ઉકેલ લાવવો હોય તો સંવાદના માધ્યમથી આપણે તેનો ઉકેલ લાવી શકીએ છીએ. અને સંવાદનું જો કોઈ ઉત્તમ માધ્યમ હોય, સંવાદ પ્રગટ કરતું કોઈ ઉત્તમ માધ્યમ હોય તો એ નાટક છે. માટે આધુનિક માનવીય જીવનને પ્રગટ કરતું અને એના ઉકેલો લાવતું એક ઉત્તમ માધ્યમ તરીકે મેં નાટક અગ્નિ અને વરસાદ પસંદ કર્યું. માટે મેં આજે નાટક કૃતિ પસંદ કરી છે. હવે આપણે જોઈએ કે મિથ એટલે શું. આમાં મહાભારતની મિથનો વિનિયોગ થયો છે, એટલે મિથ એટલે શું? તો મિથ એ એવી એક મિથ અને માઇથોલોજી બંને વચ્ચે એક પાતળી ભેદરેખા છે. માઇથોલોજી એટલે પૌરાણિક કથા અને મિથ એટલે એ પૌરાણિક કથા દ્વારા તેમાં આધુનિક સમય, સાંપ્રત સમય દ્વારા જેમાં ફેરફાર કરીને જે રજૂ કરવામાં આવ્યું હોય તેને મિથ કહે છે. અને વિદ્વાનોમાં તેના ઘણા બધા પ્રકારના અનેક પ્રકારના તેમાં મતાંતરો જોવા મળે છે. તેમાં બુદ્ધદેવ બાસુ મિથ વિશે જે વિભાવના આપે છે તે મને ખૂબ જ ગમે છે. બુદ્ધદેવ બાસુ કહે છે કે પુરાણ કથાનો ધર્મ જ એ છે કે તે એક જ બીજમાંથી શતાબ્દી પછી શતાબ્દી ઓળંગી ભૌગોલિક સીમાઓને પાર કરી ઘણા જુદા જુદા ફૂલ ખીલવે છે અને અનેક જુદી જુદી જાતના ફળ ઉગાડે છે. એટલે કે મિથ એ માનવ જીવનને ભલે સેંકડો વર્ષો પુરાની કોઈ પણ માઇથોલોજી હોય, પૌરાણિક કથા હોય, પણ તે આજે પણ માનવ જીવન માટે એટલી જ ઉપયોગી છે. હવે આપણે વાત કરીએ કે ગિરીશ કાર્નાડ વિશે. જે સર્જક અગ્નિ અને વરસાદના સર્જક છે ગિરીશ કાર્નાડ. તો કે કૃષ્ણાબાઈ અને રઘુનાથના પાંચમું સંતાન એટલે ગિરીશ કાર્નાડ. જોકે એમના માતા પિતાને પાંચમું સંતાન ન થાય એવા પ્રયાસો હતા, પરંતુ માથેરાનમાં તેઓ ફરવા જાય છે અને ત્યાં એમને અચાનક પ્રસૂતિ થાય છે અને ત્યાં અનાયાસે જ જન્મ થાય છે ગિરીશ કાર્નાડ, જે નહીં માત્ર કન્નડ સાહિત્યમાં પરંતુ ભારતીય રંગભૂમિ માટે એક મહત્વના વરદાન રૂપ છે. એટલે ગિરીશ કાર્નાડ જે બહુ વિધાઓમાં ખ્યાતિ પામેલા છે. માત્ર નાટક પૂરતા જ નહીં, પરંતુ ફિલ્મ નિર્દેશન, દિગ્દર્શન અને અભિનેતા તરીકે પણ આપણને જોવા મળે છે. ગિરીશ કાર્નાડના ફિલ્મોની વાત કરીએ તો તેમણે યુ.આર. અનંત મૂર્તિની નવલકથા પરથી બનેલી ફિલ્મ છે સંસ્કાર. એમાં એ મુખ્ય ભૂમિકા જોવા મળે છે. ગોધુલી, વંશવૃક્ષ એમની ફિલ્મો છે. આ ઉપરાંત સલમાન ખાનની જે ફિલ્મ આવી હતી એક થા ટાઈગર અને ટાઈગર અભી જિંદા હૈ, જેમાં રો એજન્સીના જે મુખ્ય હેડ હોય છે એ ગિરીશ કાર્નાડે એનો રોલ પ્લે કરેલો હોય છે.
ગિરીશ કાર્નાડ એવું જણાવે છે કે પોતાને નાટકકાર બનવું જ નહોતું. પોતે એક અંગ્રેજી પોએટ, અંગ્રેજી કવિ બનવા માંગતા હતા. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં તેઓ અભ્યાસ કરે છે અને તેમનો પ્રયાસ સતત એવા જ રહેતા હતા કે પોતે એક અંગ્રેજી કવિ બને. પણ એવો જણાવે છે કે મારા જીવનનું આશ્ચર્ય એ હતું કે હું એક નાટકકાર તરીકે મારી ખ્યાતિ પામ્યો, એક નાટકકાર બન્યો, અને એ પણ પાછા મિથ આધારિત નાટકો. 23 વર્ષની નાની ઉંમરે એમની યયાતિ નાટક લખ્યું. અને યયાતિ નાટક લખવા પાછળનું કારણ એવો જણાવે છે કે ખબર નહીં ક્યાંથી, પણ 1955ના ગાળામાં એક દિવસ રાજાજીએ લખેલ મહાભારતના વિચક્ષણ ચરિત્રોના અંગ્રેજીમાં લખાયેલા સંવાદો એકાએક મારી કન્નડ ભાષામાં પલટાઈને મારા સ્મૃતિપટ પર પડઘાઈ ઉઠ્યા. કન્નડમાં રૂપાંતરિત થયેલો તેનો એક એક શબ્દ મારા અણુએ અણુમાં ઘોળાઈ ગયો, અને પરિણામ સ્વરૂપ આપણે યયાતિ નામનું એક ખૂબ જ સુંદર આધુનિક માનવનું માનસચિત્ત પ્રગટાવતું આપણને એક નાટક જોવા મળે છે. ગિરીશ કાર્નાડને સાહિત્ય સેવા બદલ જ્ઞાનપીઠ પુરસ્કાર, પદ્મભૂષણ, પદ્મશ્રી તેમજ નાટકમાં સંગીત, તાલ અને લય આપવા બદલ સંગીત નાટક અકાદમી તરફથી પણ પુરસ્કારો એનાયત થયેલા જોવા મળે છે. આમ ગિરીશ કાર્નાડ એ નહીં માત્ર કન્નડ સાહિત્ય પૂરતા પરંતુ ભારતીય નાટ્ય સાહિત્ય અને રંગમંચ માટે ખૂબ જ મહત્વના સર્જક છે. હવે આપણે તેમાં નાટકો જોઈએ તો તેમણે સૌથી પ્રથમ 23 વર્ષની નાની ઉંમરે નાટક આપેલું યયાતિ, જે મહાભારતની મિથ આધારિત છે. અને યયાતિ નાટક એમણે લખ્યું તે સમયગાળા દરમિયાન તેમને મૈસૂર સ્ટેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા યયાતિ નાટક લખવા બદલ. બીજું નાટક જોઈએ તો તુઘલક, જે ઐતિહાસિક પ્રસંગ પર આધારિત નાટક છે. ત્યારબાદ અગ્નિ મત્તુ મલે, એટલે કે આપણે જે વિશે આજે ચર્ચા કરવાના છીએ એ અગ્નિ અને વરસાદ, જે મહાભારતની મિથ પર આધારિત છે. ત્યારબાદ પછીનું નાટક છે હયવદન, જે કથા સરિત સાગરની કથા આધારિત નાટક છે. ત્યારબાદ નાગમંડળ, નાગમંડળ એ લોક કથા આધારિત નાટક છે. અને ત્યાર પછીનું નાટક છે ડ્રીમ્સ ઓફ ટીપુ સુલતાન, જે ઐતિહાસિક પ્રસંગ પર આધારિત છે. આ તેની નાટકની શૃંખલાઓ છે. હવે આપણે વાત કરીશું અગ્નિ અને વરસાદ નાટક વિશે. મૂળતોય અને કન્નડ અગ્નિ મત્તુમલે કૃતિ, જેનો ખૂબ જ સુંદર ગુજરાતી ભાષામાં અનુવાદ ડોક્ટર મહેશ ચંપકલાલ સાહેબે કર્યો છે. અગ્નિ મત્તુમલે નાટકનો નહીં માત્ર ગુજરાતી પરંતુ અનેક ભારતીય પ્રાદેશિક ભાષામાં તેના અનુવાદો થયેલા જોવા મળે છે. જેમાં જોઈએ તો હિન્દીમાં અગ્નિ ઓર બરખા, રામગોપાલ બજાજે તેનો અનુવાદ કર્યો છે. અંગ્રેજીમાં અનુવાદ ધ ફાયર એન્ડ ધ રેન શીર્ષક સાથે ગિરીશ કાર્નાડ પોતે જ તેનો અનુવાદ કર્યો. અને એ જ અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતીમાં અનુવાદ ડોક્ટર મહેશ ચંપકલાલ સાહેબે કર્યો છે. મહેશ ચંપકલાલ સાહેબ એટલે MS યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ કોલેજના ડીન, અને તેમણે ગુજરાતી નાટક અનુવાદ અગ્નિ અને વરસાદ વિશે અનુવાદ કર્યો. એ વિશે સિતાંશુ યશવંતચંદ્ર સાહેબ કહે છે કે નાટકને કન્નડ ભાષાના આકાશમાંથી હેઠું નથી ઉતાર્યું, ગુજરાતી વાણીની ભોયમાંથી તમે ઉગાડી આપ્યું છે. એટલે આ નાટક એક ખૂબ જ સચોટ અને નાટ્ય મંચન કરી શકાય એ ભાષામાં મહેશ ચંપકલાલ સાહેબે તેનો અનુવાદ કરેલો છે. આપણે અગ્નિ અને વરસાદ નાટકની જ્યારે વાત કરતા હોય ત્યારે તેમાં જે મહાભારતની મિથ છે અને મહાભારતની કઈ મિથનો તેમાં પ્રયોગ થયો છે એના વિશે વાત કરીએ તો આ નાટકમાં મહાભારતના વન પર્વમાં આવતા 135 થી 139 અધ્યાયને મિથનો પ્રયોગ થયો છે. તો આપણે પહેલા મિથ વિશે પૌરાણિક કથા વિશે જાણી લઈએ કે આની મૂળ કથા મહાભારતમાં કયા સ્વરૂપે પડેલી છે, અને ત્યારબાદ અગ્નિ અને વરસાદ નાટકમાં ગિરીશ કાર્નાડે આધુનિક પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને કેવા કેવા સુધારા કર્યા છે. તો મૂળ કથા કાંઈ આ પ્રકારે છે કે રેભ્ય મુનિ અને ભારદ્વાજ મુનિ બંને એકબીજા વચ્ચે ગાઢ મૈત્રી હતી. બંને એકબીજાના મિત્રો હતા. રેભ્ય મુનિને 2 પુત્ર હતા, પરાવસુ અને અર્વાવસુ. જ્યારે ભારદ્વાજ મુનિને યવકૃત નામે એક પુત્ર હતો. યવકૃત એ મહત્વાકાંક્ષી પુત્ર હતો, અને એને એક સતત મહત્વાકાંક્ષા હતી કે પોતાનાથી ચડિયાતું બીજો કોઈ હોઈ ન શકે, પોતાનાથી પ્રકાંડ પંડિત બીજો કોઈ આ પૃથ્વી પર હોઈ ન શકે,
એને માટે એ વનમાં જઈને ગાઢ તપશ્ચર્યા ઇન્દ્રની કરે છે, જેથી ઇન્દ્ર પાસેથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. ઇન્દ્રની ગાઢ તપશ્ચર્યા કરે છે, ઇન્દ્ર પ્રસન્ન થાય છે અને યવકૃતને સમજાવે છે કે યવકૃત આ રસ્તો ખોટો છે, આ રસ્તો બ્રહ્મ જ્ઞાન માટે સરળ છે, માટે બ્રહ્મ જ્ઞાન આ રીતે પ્રાપ્ત કરી શકાય નહીં. બ્રહ્મ જ્ઞાન તો એ વસ્તુ છે કે જેમાં આપણે ખુદ સ્વયં એ પરિમાણમાં ચાલવું પડે, એનો અનુભવ કેળવવો પડે અને ત્યારબાદ આપણને જે પ્રાપ્ત થાય છે એ જ જ્ઞાન હોય છે. આપણે કોઈ આશીર્વાદ રૂપે તેને પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ યવકૃત એ જીદ લઈને બેઠો હોય છે કે એને બ્રહ્મ જ્ઞાન જ પ્રાપ્ત કરવું હોય છે. ફરીથી ઇન્દ્રદેવની ઘોર તપશ્ચર્યા કરે છે, પરંતુ ઇન્દ્રદેવ પ્રસન્ન થતા નથી. એક સમયે તે ગંગા નદી પર તટ પર સ્નાન કરવા જાય છે, ત્યારે તેને એક વૃદ્ધ બ્રાહ્મણ મળે છે. વૃદ્ધ બ્રાહ્મણ રેતી દ્વારા એક પુલ બાંધી રહ્યા છે, અને એ પણ નદી ઉપર. હવે રેતીનો પુલ નદી પર બાંધવો એ વ્યર્થ કામ છે, એ શક્ય ન બની શકે. એટલે આ જો યવકૃત હસવા લાગે છે કે વડી તમે વૃદ્ધદેવ તમે આ શું કરી રહ્યા છો, આ તો વ્યર્થ કામ છે. અને એ વૃદ્ધમાંથી ઇન્દ્ર પ્રસન્ન થાય છે અને કહે છે કે તું જે આ કામ કરી રહ્યો છે એ પણ વ્યર્થ જ છે. તેમ છતાં અંતે ઇન્દ્રદેવને યવકૃતની જીદ સામે વિવશ થઈને એને બ્રહ્મ જ્ઞાનનું વરદાન આપવું પડે છે. યવકૃત બ્રહ્મ જ્ઞાનનું વરદાન મેળવીને ઘરે પાછો આવે છે, પિતાજીને મળે છે, પિતાજીને વાત રેભ્ય મુનિને વાત ભારદ્વાજ મુનિને વાત કરે છે. પરંતુ ભારદ્વાજ મુનિ પોતાના પુત્રના સ્વભાવથી પરિચિત હોય છે, મહત્વાકાંક્ષી સ્વભાવથી પરિચિત હોય છે, માટે તેને સ્વેચ્છાચારી ન થવા માટે વિનંતી કરે છે. અને એ દરમિયાન તેને બલાધી મુનિના પુત્ર જે મેધાવી હતા એની કઈ રીતે વિનાશ થયો સ્વેચ્છાચારને કારણે, એની સમગ્ર કથા સંભળાવે છે અને તેને સ્વેચ્છાચાર ન કરવા જણાવે છે. પરંતુ યવકૃતે સ્વભાવવશ એક દિવસ રેભ્ય મુનિના આશ્રમમાં જઈ ચડે છે અને ત્યાં પરાવસુના પત્ની હોય છે અને એને યત્નપૂર્વક અપવિત્ર કરે છે. આ વસ્તુની જાણ રેભ્ય મુનિને થતા તે ક્રોધિત થઈ જાય છે. પોતાની જટામાંથી એક કૃત્યા અને એક બ્રહ્મ રાક્ષસ એનું આહવાન કરે છે અને એ દ્વારા યવકૃતનો સંહાર કરવા માંગે છે. કૃત્યા યવકૃતને મોહિત કરી એનું જે જ્ઞાન હોય છે, એનું જે જ્ઞાનનું જળ હોય છે તે ઝૂંટવી લે છે અને બ્રહ્મ રાક્ષસ યવકૃતનો સંહાર કરી નાખે છે. આ દ્રશ્ય જોતા ભારદ્વાજ મુનિ ખૂબ જ દુઃખી થાય છે. પોતાની પુત્રની ચિતામાં પોતે અગ્નિ પ્રવેશ કરતા રેભ્ય મુનિને શ્રાપ આપતા જાય છે કે આવી જ જેવી રીતે મારા પુત્રની હત્યા થઈ એવી જ રીતે તમારી પણ હત્યા તમારો જ પુત્ર કરશે. એવી રીતે ભારદ્વાજ મુનિ અગ્નિ પ્રવેશ કરે છે. હવે બને છે એવું કે બૃહદ્ધુમ્ન રાજા એક મહાયજ્ઞ કરતા હોય છે. એના મુખ્ય પુરોહિત તરીકે રેભ્ય મુનિના બે પુત્રો હોય છે, અરવાવસુ અને પરાવસુ. એના મુખ્ય પુરોહિત તરીકે રેભ્ય મુનિના બે પુત્ર હોય છે. અને એક સમયે સાંજે પરાવસુ જ્યારે પોતાના આશ્રમ તરફ પાછો વળતો હોય છે, ત્યારે તેને રેભ્ય મુનિ એક મૃગચર્મ ઓઢેલું હોય છે અને બેઠા હોય છે. ત્યારે એને પશુ જણાય છે અને ધનુષ વડે તેમની હત્યા કરી નાખે છે. તીર મારીને તેમની હત્યા કરી નાખે છે. પરાવસુ દુઃખી થઈ જાય છે અને અંતે એને ખ્યાલ આવે છે કે આ તો ભારદ્વાજ મુનિના શાપનું એક નિમિત્ત હતું. તે પાછો યજ્ઞ વેદીમાં જાય છે. એના ભ્રાતા સહોદર ભ્રાતા અરવાવસુને કહે છે કે મારાથી પિતૃ હત્યાનું ઘોર પાપ થયું છે અને પ્રાયશ્ચિત કરવા માટે હું સક્ષમ નથી. માટે અરવાવસુ એ પાપ પોતાના શિરે લે છે, એનું પ્રાયશ્ચિત વનમાં જઈને કરે છે અને પ્રાયશ્ચિત પૂરું કરીને જ્યારે પાછો આવતો હોય છે ત્યારે પરાવસુ પિતૃ હત્યારો અરવાવસુને ગણાવીને તેને બહાર કાઢી મૂકે છે. અને ફરીથી અરવાવસુ ઘોર તપશ્ચર્યા કરે છે અને અગ્નિદેવ અને સૂર્યદેવને પ્રસન્ન કરે છે. અને અગ્નિ અને સૂર્યદેવ પરાવસુને મુખ્ય પુરોહિત તરીકે દૂર કરે છે, અરવાવસુને સ્થાપિત કરે છે અને વરદાન માંગવા કહે છે. ત્યારે અરવાવસુ યવકૃત ભારદ્વાજ રેભ્ય ને ફરીથી જીવિત કરવા વરદાન કહે છે અને પોતાના સહોદર ભ્રાતા પરાવસુને દોષ રહિત કરવા માટે ફરીથી વરદાન માંગે છે. આ એક આપણે મહાભારતમાં પડેલી કથા હતી, જેને ગિરીશ કાર્નાડે આધુનિક પરિપ્રેક્ષ્ય સાથે આધુનિક માનસ ચિત્તને પ્રતિબિંબિત કરવા માટે, આધુનિક માનવને તરંગિત કરવા માટે ઘણા ખરા ફેરફાર સાથે તેમણે રજૂ કરી છે. ગિરીશ કાર્નાડે ઘણા બધા
એવા નવીન પાત્રો ઉમેર્યા છે, પાત્રોના નામમાં ફેરફારો કર્યા છે અને આધુનિક માનવને આબેહૂબ રીતે પ્રદર્શિત કર્યો છે. ભગવદ્ ગીતાનો એક સરસ મજાનો શ્લોક છે જે આ નાટકને અનુરૂપ છે. એનાથી આપણે શરૂઆત કરીએ. ભગવદ્ ગીતામાં કહેલું છે કે અન્નાદ ભવંતી ભૂતાની પર્જન્યાદન્નન સંભવઃ યજ્ઞાંદ ભવતી પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવઃ. અર્થાત અન્નથી જીવન સૃષ્ટિનું પોષણ થાય છે, વરસાદથી અન્ન થાય છે, વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ માનવ કર્મથી થાય છે. એટલે કે માનવ કર્મ જ જીવનની સંતપ્ત અગ્નિમાં વરસાદની પરિતૃપ્તિ લાવી શકે. પ્રસ્તુત નાટક અગ્નિ અને વરસાદ એ 5 અલગ અલગ ખંડમાં વિભાજિત છે. પ્રારંભમાં પ્રવેશક, ત્યારબાદ પ્રથમ અંક, દ્વિતીય અંક, તૃતીય અંક અને છેલ્લે ઉપસંહાર. આ અલગ અલગ ખંડોમાં નાટક વિભાજિત થયેલું આપણને જોવા મળે છે. જેમાં જોઈએ તો પ્રવેશકનું દ્રશ્ય છે. નાટક શરૂ થાય છે, પ્રવેશકનું દ્રશ્ય છે જેમાં 7 વર્ષથી દુષ્કાળે પૃથ્વીનો ભરડો લીધો છે. એક વરસાદનું ટીપું પણ, એક વરસાદનું જળનું એક બુંદ પણ પડવા પામ્યું નથી. પૃથ્વી રસાતાળ થઈ ગઈ છે અને આવા સમયે વરસાદ આવે તે માટે ઘણા 7 વર્ષોથી મહાઅગ્નિ યજ્ઞ ચાલી રહ્યો છે, જેનો મુખ્ય પુરોહિત છે રેભ્ય મુનિનો પુત્ર પરાવસુ. યજ્ઞમાં ઋત્વિજો આહુતિ આપી રહ્યા હોય છે અને અધ્વર્યુ મુખ્ય પુરોહિત હોય છે પરાવસુ. આવા સમયે સામેથી એક નટ આવે છે. એટલે એને યજ્ઞવેદીથી દૂર ઊભો રાખવામાં આવે છે અને જ્યાં યજ્ઞ થાય છે તેની વિરુદ્ધ દિશામાં તેનું મુખ રાખવામાં આવે છે. આ જે નટનું પાત્ર છે એ ગિરીશ કાર્નાડનું મૌલિક પાત્ર છે, જે મૂળ કથામાં આપણને ક્યાંય જોવા મળતું નથી. પણ આ નટના પાત્ર દ્વારા માનવ જીવનમાં નાટકનું શું મહત્વ છે, માનવ જીવનમાં નાટક કઈ જગ્યાએ ઉપયોગી છે, એનું વર્ણન ગિરીશ કાર્નાડે આ પાત્ર દ્વારા કરેલું છે. નટ આવ્યો હોય છે કે આ યજ્ઞ કરે, ઇન્દ્રદેવ પ્રસન્ન નહીં થાય, આને માટે ચાક્ષુષ યજ્ઞ કરવો પડશે અને નાટકનું આહવાન કરવું પડશે. અને નાટકનું માનવ જીવનમાં શું મહત્વ છે એ દર્શાવવા માટે નટ એક ખૂબ જ સુંદર સંવાદ લઈને આવે છે. સંવાદ આ પ્રકારે છે. સુજ્ઞજનો, આપ સૌ સારી રીતે જાણો છો તેમ સૃષ્ટિના સર્જનહાર પ્રજાપતિ પિતા બ્રહ્માએ 4 વેદોમાંથી વિવિધ તત્વો લઈને નાટ્યવેદ નામના પંચમ વેદની રચના કરી અને આમાં નાટ્યકળાનો જન્મ થયો. બ્રહ્માજીએ પોતાના પરમ પુત્ર પર્જન્યદેવ ઇન્દ્રને તેની ભેટ ધરી. ઇન્દ્રદેવ એટલે તો સમસ્ત બ્રહ્માંડના સ્વામી. દેવતાઓ નાટ્ય જેવી મિથ્યા લીલાનું આચરણ કરી શકે નહીં. તેથી ઇન્દ્રદેવે પાર્થિવ દેવધારી મનુષ્ય માટે નાટ્ય વિદ્યા ભરત મુનિને સોંપી. એટલે જો ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા હોય, 10 વર્ષથી ધરતીને પોતાના ભરડામાં લેનાર દુષ્કાળનો અંત લાવવો હોય તો કેવળ આહુતિ આપે ના ચાલે, ચાક્ષુષ યજ્ઞ કરવો પડે, નાટ્ય લીલા દેખાડવી પડે અને મનોરંજનનું નૈવેદ્ય ચડાવવું પડે. એટલે આપને નમ્ર વિનંતી કરવાની કે આપ ઇન્દ્ર વિજય નાટક ભજવવાની અનુમતિ આપો. આ નાટ્ય લીલાના પ્રદર્શનથી ઇન્દ્રદેવ જરૂર પ્રસન્ન થશે, જળનું વરદાન આપશે અને ચોમેર વર્ષા થશે. નાટ્ય લીલાનો માનવ જીવનમાં શું મહત્વ છે તે આ નટ અહીં પ્રદર્શિત કરે છે કે માત્ર યજ્ઞ કરે નહીં ચાલે, એ મનોરંજનનું નૈવેદ્ય ઇન્દ્રદેવને ચડાવવું પડશે. અને નટને આ સંદેશો યજ્ઞવેદીથી વિરુદ્ધ દિશામાં ઉભો રાખીને બોલવામાં આવે છે. નાટક જે છે ને એ આપણા જીવનનો એક બહુ જ મહત્વનો ભાગ છે, કારણ કે નાટક એ માનવ સમાજને પ્રતિબિંબિત કરે છે, માનવ સમાજને રંગ મંચના માધ્યમે પ્રદર્શિત કરે છે અને એ હંમેશા વાસ્તવને જ પ્રગટ કરે છે. અને નાટકને પ્રસ્તુતિ કરે છે નટ, નાટકની પ્રસ્તુતિ કરતા હોય છે નટ. માટે જે સત્ય અને જે વાસ્તવિકતાને પ્રગટ કરે છે એવા નટને આપણો સમાજ કે આપણે બધા હંમેશા આપણાથી દૂર જ રાખીએ છીએ.
એટલે નટને અહીં દૂર ઉભો રાખવામાં આવે છે કે યજ્ઞવેદીને તું અભડાવી દઈશ, એટલા માટે નટને દૂર ઉભો રાખવામાં આવે છે. આ ઉપરાંત નટ એક બીજો ખૂબ જ મહત્વનો સંદેશ લઈને અહીં આવે છે. એ સંદેશ હોય છે પરાવસુના સહોદર ભાઈ અરવસુનો. હવે જો આમાં નામ એનું બદલાય છે. મૂળ કથામાં રેભ્યમુનિના બીજા પુત્રનું નામ હોય છે અરવાવસુ, જે ખૂબ જ જ્ઞાની હોય છે અને એક ખૂબ જ વેદોનો જ્ઞાતા હોય છે. જ્યારે અહીં અગ્નિ અને વરસાદ નાટકમાં એનું નામ છે અરવસુ. અરવસુ નામ પ્રમાણે જ એકદમ સરળ, સીધો અને સાવ ભોળો વ્યક્તિ એટલે કે અરવસુ, જેને વેદોનો જ્ઞાન નથી, પણ હા એનો માનવ ધર્મ સૌથી વધારે ઉત્તમ છે, જે આપણે નાટકમાં આગળ જોઈ શકશું. અરવસુનો સંદેશો લઈને આવે છે અને નટ અરવસુનો સંદેશો પરાવસુને કહેતો હોય છે. સંદેશો કંઈ આ પ્રકારે હોય છે કે પરાવસુ જેના અરવસુને હંમેશા કહેતા હોય છે કે આપણે નાટકની મિથિલાનું આચરણ આપણે ન કરી શકાય. એટલે અરવસુ પરાવસુ માટે સંદેશો નટ દ્વારા મોકલાવતો હોય છે કે હવે તો મેં એક પિતાની હત્યા કરી છે, કુલીન બ્રાહ્મણની હત્યા કરી છે, માટે હવે તો હું નાટક કરી શકું ને, હવે તો હું નાટક કરી શકીશ, કારણ કે હવે તો હું એક હત્યારો છું, હવે તો હું એક કુલીન બ્રાહ્મણ હું પોતે પણ નથી રહ્યો. આપણને પ્રશ્ન થાય કે આ સંદેશો કઈ રીતે, આ રીતે કેમ, એમ ભૂતકાળમાં શું ઘટના બની હશે તે આવું થયું. અને પરાવસુ સંમતિ આપે છે નાટક કરવાની. રંગમંચની સજાવટ થાય છે. રંગમંચ ઉપર અરવસુ, નટ અને એના નટો બધા ઊભા છે. હવે નાટક ઇન્દ્ર વિજય નાટક ભજવવાની થોડીક જ ક્ષણની વાર હોય છે. એવા સમયે અરવસુને ભૂતકાળના દ્રશ્યો યાદ આવવા માંડે છે કે ભૂતકાળમાં શું બન્યું હોય. પોતાની પ્રેયસી નીતિલાઈને યાદ કરે છે અને પ્રવેશક એટલે કે જે આપણો પ્રથમ ખંડ છે નાટકનો એ અંત પામે છે અને આગળ પ્રથમ અંકની શરૂઆત થાય છે. એટલે જો નાટકમાં ફ્લેશબેક પદ્ધતિનો ઉપયોગ થયો છે, જેમાં પ્રથમ અંક જે છે એ વર્તમાનનું સૂચન કરે છે. પ્રથમ અંક એટલે કે પ્રવેશક છે એ વર્તમાનનું સૂચન કરે છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય અંક જે છે એ અરવસોની ભૂતકાળની ભૂમિકાએ રચાયેલા હોય છે કે એવું શું બન્યું તે એને પિતાની હત્યારાનો એક દોષિત માનવામાં આવ્યો. અને પાછો ઉપસંહાર જેમાં ઇન્દ્ર વિજય નાટકની પ્રસ્તુતિ થાય છે, એમાં વર્તમાનનું સૂચન થશે. એટલે સમગ્ર નાટકમાંથી આપણે જ્યારે પસાર થઈએ ત્યારે આપણને લાગે કે જાણે એક આ નવલકથાની ઘટના હોય, જાણે આપણી સામે એક ફિલ્મ ચાલતી હોય એવું આપણને અનુભૂતિ થાય. હવે ભૂતકાળની ભૂમિકાએ પ્રથમ અંક શરૂ થાય છે. પ્રથમ અંક પહેલો અંક શરૂ થાય છે, જેમાં અરવસુ અને નીતિલાય જંગલમાં બેઠા હોય છે. બંને એકબીજાને પ્રેમ કરતા હોય છે. નીતિલાય એ નિષાદ કન્યા છે, જે મૂળ કથામાં આપણને મહાભારતની મૂળ કથામાં આપણને ક્યાંય નીતિલાયનો ઉલ્લેખ કે વર્ણન જોવા મળતું નથી, પરંતુ ગિરીશ કાર્નાડનું એક મૌલિક સર્જન, એક માનસ પાત્ર છે કે જે પોતાનું ચિંતવન ગિરીશ કાર્નાડે નીતિલાયના પાત્રો દ્વારા પ્રસ્તુત કર્યું છે, રજૂ કર્યું છે. નીતિલાય એ નિષાદ કન્યા છે. બંને એકબીજા સાથે અનહદ પ્રેમ કરે છે અને અરવસુ થોડો મૂંઝાયેલો છે, કારણ કે આજના દિવસે અરવસુને નીતિલાયના કુટુંબ કબીલા પાસે જઈને એના સાથે લગ્નની માગણી કરવાની હોય છે. એટલે અરવસુ થોડો મૂંઝાયેલો છે કે મારે કઈ રીતે વાત કરી. અને જે જગ્યાએ તે બેઠા છે તેનાથી થોડે જ દૂર રેભ્યના સહોદર ભ્રાતા ભારદ્વાજ મુનિનો આશ્રમ છે. હવે જો મૂળ કથામાં આપણે જોવા મળશે કે રેભ્ય અને ભારદ્વાજ બંને મિત્ર છે, જ્યારે ગિરીશ કાર્નાડે પ્રસ્તુત નાટકમાં બંનેને સહોદર ભાઈ છે. ગિરીશ કાર્નાડ ક્યાંય ને ક્યાંય એવું સૂચન કરવા માગે છે કે આપણા જીવનમાં કોઈને આધુનિક માનવ જીવનમાં રહેલું કોઈ એવું તત્વ કે અગ્નિ અને વરસાદમાં એક મહત્વાકાંક્ષાનું તત્વ છે, જે મહત્વાકાંક્ષાનું તત્વ નહીં માત્ર માનવ સમાજ માટે, પરંતુ કૌટુંબિક જીવન માટે પણ એટલું જ ભયાનક અને વિનાશકારી છે જેટલું જ સમગ્ર વિશ્વ માટે છે. માટે ગિરીશ કાર્નાડે અહીં કૌટુંબિક ક્લેશ પણ દર્શાવ્યો છે કે મહત્વાકાંક્ષાથી કઈ રીતે કૌટુંબિક ક્લેશ પણ થાય છે. એ માનવ સમાજને પણ નડતરરૂપ છે અને કૌટુંબિક ક્લેશને પણ નડતરરૂપ છે. ભૂતકાળમાં પણ આપણા અનેક ગ્રંથોમાં જેમ કે જોઈએ તો દેવ દૈત્યો, પાંડવ કૌરવો, વાલી સુગ્રીવ આ સહોદર ભ્રાતા છે, પણ કોઈને કોઈ એવા તત્વને લઈને
બંને પક્ષો વચ્ચે ખટરાગ ઉભો થયેલો આપણને જોવા મળે છે. એટલે થોડે જ દૂર ભારદ્વાજ મુનિનો આશ્રમ છે અને ત્યાંનો સેવક એક છે અંધક, જે આંખે અંધ છે પણ તેને હૃદય ચાક્ષુ દ્વારા તે બધો જ ઓળખી શકે છે, સંસારને જાણી શકે છે. તે માણસોના પગરવ દ્વારા, માણસોના ચાલવાની પદ્ધતિ દ્વારા તે જાણી શકે છે કે આ કોણ માણસ આવ્યું. અંધક આ બંનેની વાતો સાંભળતો હોય છે. એટલા માટે અરવસુ અંધકને ભ્રમિત કરવા માટે, એની સાથે મજાક કરવા માટે અલગ અલગ પ્રાણીઓના ચાલ ચાલે છે, પરંતુ અંધક અરવસુને ઓળખી જાય છે. અને નીતિલાય, અંધક અને અરવસુ એ બેઠા હોય છે. એવા સમયે અંધક યવક્રીની વાત કરે છે. પ્રસ્તુત નાટકમાં યવક્રી નામ છે, જ્યારે મૂળ કથામાં યવક્રિત નામ છે અને આમાં યવક્રી નામ છે. યવક્રીની વાત કરે છે કે યવક્રીએ ઇન્દ્રદેવને પ્રસન્ન કરવામાં સફળ રહ્યો છે અને બ્રહ્મજ્ઞાન મેળવવામાં ઇન્દ્રદેવે એને બ્રહ્મજ્ઞાન આપ્યું છે. અને કઈ રીતે બ્રહ્મજ્ઞાન મેળવ્યું એ લોકવાયકા હોય છે, જે અંધક નીતિલાય અને અરવસુને કહેતો હોય છે કે સૌ પ્રથમ યવક્રીએ ઘોર તપશ્ચર્યા કરી, ત્યારબાદ ઇન્દ્રદેવ પ્રસન્ન ન થયા, માટે એણે યજ્ઞ કુંડમાં એક પછી એક પોતાના શરીરના અંગોની આહુતિ આપવાની શરૂ કરી. અને અંતે હૃદય પિંડ કાઢીને જ્યાં આહુતિ આપવા જાય છે ત્યાં ઇન્દ્રદેવ પ્રસન્ન થાય છે અને એને બ્રહ્મ જ્ઞાનનું વરદાન આપે છે. આવા સમયે નીતિલાય ખૂબ જ સરસ પ્રશ્ન પૂછે છે કે દાદા, યવક્રીએ બ્રહ્મજ્ઞાન મેળવ્યું તો એને વરસાદનું વરદાન શા માટે ન માગ્યું? આટલા વર્ષોથી દુષ્કાળે પૃથ્વીને ભરડામાં લીધી છે. માણસો પ્રાણીઓ સતત મરતા જાય છે, તેમ છતાં એને વરસાદનું વરદાન શા માટે માગ્યું? અને તેને બ્રહ્મજ્ઞાન મેળવ્યું તો શું એ બ્રહ્મજ્ઞાન દ્વારા વરસાદ વરસાવી શકશે? અને એને ખ્યાલ છે, એ જાણે છે કે પોતાનું મૃત્યુ ક્યારે થવાનું છે, તો એનું બ્રહ્મજ્ઞાન કામમાં લાગે. અને એકદમ આધુનિક નારી આપણને નીતિલાય અહીં જોવા મળે છે, જે સર્જકનું એક ચિંતવન છે, નીતિલાય દ્વારા પ્રગટ થયેલું એક ચિંતવન છે. ત્યારબાદ અંધક અરવસુને જણાવે છે કે તને યવક્રીએ આ જગ્યાએ મળવા જવાનું કીધું છે, માટે તું મળવા જાજે. યવક્રી જે સ્થાને મળવા જવાનું કીધેલું હોય છે તે જ જગ્યાએ નીતિલાય અને અરવસુ મળવા જાય છે. એવે સમયે અરવસુની ભાભી એટલે કે પરાવસુની પત્ની વિશાખા, જેનું ગિરીશ કાર્નાડે નામકરણ કર્યું છે વિશાખા, તે એક જગ્યાએ ખાડો ખોદીને પાણી કાઢતી હોય છે. દુષ્કાળની પરિસ્થિતિ છે, ઉપર આપણે જોઈએ તો આકાશમાં અગ્નિ પોતાની જ્વાળા વરસાવી રહ્યો છે અને આવા સમયે પાણી માટે માણસો વલખા મારે છે અને વિશાખા ખાડો ખોદીને પાણી સિંચી રહી છે. અને એવે સમયે યવક્રી વિશાખાની પાસે આવે છે. હવે નાટકમાં એક ગિરીશ કાર્નાડે એક નવો ઉમેરણ કર્યું છે કે વિશાખા એ પરાવસુ સાથે વિશાખાના લગ્ન ગ્રંથિથી જોડાયા પહેલા એ યવક્રીની પ્રેયસી હતી. એટલે યવક્રી અને વિશાખા એકબીજાને પહેલા ભૂતકાળમાં પ્રેમ કરતા હતા. અને યવક્રી આજે ફરીથી મળે છે, પોતાની વાતો કરે છે અને યવક્રી અહીં પોતાની પ્રેયસી જે છે એની સામે સત્ય વાત પ્રગટ કરે છે કે પોતાની ઇન્દ્રદેવ આવ્યા છે એનો કોઈ અણસાર નહોતો. જ્યારે તપ કરવા બેસતો ત્યારે માત્ર એને ભ્રમણ થતી કે સતત એની પાસે કોઈને કોઈ આવે છે અને કોઈને કોઈ વાતો કરે છે, પણ જ્યારે એ આંખો ખોલતો, પોતાના ચક્ષુ આંખો ખોલતો ત્યારે ત્યાં તેમાંનું કાંઈ જ નહોતું. એ જ જંગલની ભયાનકતાઓ હતી. માટે એવો કોઈ નક્કર પુરાવો નહોતો મળતો કે ઇન્દ્રદેવ આવ્યા જ હશે. અને અંતે ઇન્દ્રદેવ પણ એને ખૂબ જ તે સમયે પણ સમજાવે છે કે યવક્રી આ તું ભૂલ કરી રહ્યો છે. અને અંતે ઇન્દ્રદેવ તેને સ્વપ્નમાં દર્શન આપીને, માનસમાં દર્શન આપીને તેને બ્રહ્મજ્ઞાન અર્પણ કરે છે, જે પોતાની ભાર્યા સમક્ષ પ્રગટ કરે છે. લોકવાયકા તો આપણે અંધક સામે મુખેથી સાંભળી તે છે, પણ પોતાની પ્રેયસી સામે એ યવક્રી પ્રગટ કરે છે કે કોઈ ઇન્દ્રદેવ આવ્યા હોય એનો કોઈ નક્કર પુરાવો મારી પાસે નથી. વિશાખાને મીઠી મીઠી વાતો કરે છે, પોતાના ફરીથી પ્રેમમાં લે છે, પ્રેમ ક્રીડા કરે છે. એવા સમયે અરવસુ અને નીતિલાય ત્યાં આવી જાય છે.
તે બંને જોવે છે અને વિશાખા પોતાનો પાણીનો ઘડો લઈને રેભ્ય મુનિના આશ્રમ તરફ પ્રયાણ કરે છે અને એ જ સમયે યવકરી એને કાળી ચોટી પર કાળા પર્વત પર મળવાનું કહે છે અને ત્યાંથી યવકરી વિદાય થાય છે. નીતિ લઈને પણ અરવસુ કહે છે કે હું સમયસર તારા પરિવારજનો પાસે પહોંચી જઈશ. જે સમયે વિશાખા આશ્રમે પહોંચે છે એ સમયે રેભ્ય મુનિ ક્રોધાગ્નિમાં ભભૂકતા હોય છે. રેભ્ય મુનિને ક્રોધ ચડ્યો હોય છે કારણ કે તેમને ખબર પડી ગઈ હોય છે કે વિશાખા યવકરીને મળેલી હોય છે અને તે અપવિત્ર થઈને આવેલી નારી છે. માટે એ ક્રોધાવેશમાં વિશાખાને કહે છે કે હવે કાં યવકરી થશે કાં તો હું હઈશ. યવકરીના સંહાર માટે પોતાના જટામાંથી એક વાળ પોતાના કેશમાંથી એક જટા કાઢે છે અને બ્રહ્મ રાક્ષસને ઉત્પન્ન કરે છે અને યવકરીને મારવાનું કહે છે. અને રેભ્ય મુનિ વિશાખાને કહે છે કે જો યવકરી મારા ભાઈ એટલે કે ભારદ્વાજ મુનિના આશ્રમમાં પહોંચી જાય તો બ્રહ્મ રાક્ષસ એને નહીં મારે, બાકી બ્રહ્મ રાક્ષસ તેનો સંહાર કરશે. અને જો બ્રહ્મ રાક્ષસ તેનો સંહાર ન કરી શક્યો તો હું પોતાની જાતે જ મારો પ્રાણ અગ્નિ સ્નાન કરીશ, એટલે મારા જાતે જ હું મારા પ્રાણ બલિદાન આપી દઈશ, આહુતિ આપી દઈશ. આ સાંભળીને વિશાખા ચિંતામાં આવી જાય છે. અરવસુને વિનંતી કરે છે અને કહે છે કે જો યવકરી પોતાના પિતાના ભારદ્વાજ મુનિના આશ્રમમાં હોય તો તને કહેવા મોકલે છે કે પોતે ત્યાં જ રહે. અને વિશાખા પોતે જ્યાં અરવસુને મળવા બોલાવ્યો હોય છે કાળા પર્વત કાળી ચોટી ઉપર ત્યાં પોતે જાય છે. ત્યાં વિશાખા જ્યારે જાય છે ત્યારે યવકરી ધ્યાનાસ્થાન મુદ્રામાં શાંત બેઠો હોય છે. વિશાખા તેની પાસે આવીને સમગ્ર ઘટના કહે છે કે મારા સસરાએ રેભ્ય મુનિએ બ્રહ્મ રાક્ષસનું આહવાન કર્યું છે, માટે તું ભાગી જા તારા પિતાના આશ્રમમાં, નકર તને આ મારી નાખશે. પરંતુ અહીં યવકરી આપણને નાટકમાં અહીં એક ટર્નિંગ પોઈન્ટ જોવા મળે. યવકરી ખુલાસો કરે છે કે આ સમગ્ર ઘટના મારી ઈચ્છા આધારિત થયેલી છે, કારણ કે મારી હરોળમાં મારી સરખામણી સમગ્ર પૃથ્વી પર કોઈ ન કરી શકવો પડે અને જેમાંના એક રેભ્ય મુનિ છે તેમના સંહાર માટે જ મેં આ એક કરેલું ષડયંત્ર હતું. તેને પ્રેમ જાળમાં ફસાવવી પણ મારા એક ષડયંત્રનો ભાગ હતો. આવવા દો હવે બ્રહ્મ રાક્ષસને હવે હું મારા બ્રહ્મ જ્ઞાનના જળ તેની યવકરીની સમગ્ર શક્તિ કમંડળના જળમાં હતી. એ જળને આહુતિ આપીને તેને ભસ્મીભૂત કરી દઈશ અને રેભ્ય મુનિ પોતે અગ્નિ સ્નાન કરશે એટલે રેભ્ય મુનિનો સંહાર થઈ જશે. વિશાખા એક આધુનિક નારી છે. ગિરીશ કાર્નાડે દરેક પાત્રોને મૂળ કથાના કરતા સામેના છેડાના પાત્રો તરીકે ચિતર્યા છે. વિશાખા એક આધુનિક નારી છે. પોતાનો થયેલ અપમાનનો બદલો પોતે જ લેવા માટે સક્ષમ છે. કે જ્યાં યવકરીનું કમંડળમાં જળ હોય છે તે જળ ઢોળી નાખે છે અને પછી યવકરીને કહે છે કે હવે યવકરી તારે બચવું હોય તો તું ભાગ તારા પિતા ભારદ્વાજ મુનિના આશ્રમમાં, નકર બ્રહ્મ રાક્ષસ તને મારી નાખશે. યવકરી ભાગે છે અને આ સમયે યવકરીને જળ વરસાદનું મહત્વ સમજાય છે. જળ બૂમ પાડતો યવકરી ભાગે છે, વલખા મારે છે, ખાડા ખોદે છે પાણી માટે, એક બૂંદ જળ માટે, એક માત્ર જળ માટે વલખા મારે છે, પણ તેને જળ મળતું નથી. તે ભાગે છે ભારદ્વાજ મુનિના આશ્રમમાં અને તે સમયે પણ ભારદ્વાજ મુનિના આશ્રમમાં પહોંચે ત્યારે અંધક પ્રથમવાર કોઈ વ્યક્તિના પગરવ તે ઓળખી શકતો નથી અને અંધક તેને પકડી રાખે છે અને પૂછશે કોણ છે અને તે સુધીમાં જ બ્રહ્મ રાક્ષસ આવીને યવકરીતનો સંહાર કરે છે. યવકરીત ત્યાં જ મરણાસન પામે છે અને પ્રથમ ખંડનો અંત આવે છે. આ સમગ્ર નાટક પ્રથમ ખંડમાં જોઈએ તો યવકરી એક મહત્વાકાંક્ષી ચરિત્ર તરીકે જોવા મળે છે, જે પોતાનું જ ષડયંત્ર પોતાના જ માથે આવે છે અને પોતાને જ મહત્વાકાંક્ષાનો શિકાર પોતે જ બને છે. પ્રથમ અંકનો અંત આવે છે. હવે શરૂઆત થાય છે દ્વિતીય અંકની. દ્વિતીય અંકમાં નીતિલાયનો કબીલો છે, જ્યાં અરવસુને મળવા જવાનું કીધેલું હોય છે. ત્યાં અરવસુ સાંજના સમયે પહોંચે છે, પણ ત્યાં અરવસુને જાણ થાય છે કે પોતે ઘણો જ વિલંબ થયો છે પોતાને પહોંચવામાં, જેથી કરીને નીતિલાયના પિતાજીને એવું લાગ્યું હોય છે કે બ્રાહ્મણ પુત્રએ પોતાનું અપમાન કર્યું, જેથી નીતિલાયના લગ્ન એક બીજા નિષાદ પુત્ર સાથે કરી દીધા.
બીજા નિષાદ યુવક સાથે કરી દીધા અને નીતિલાયને હવે પોતે મળી પણ નહીં શકે. હવે આપણે આમાં જોઈ શકીએ કે અરવસુ સમયના અરવસુને માટે એક જ સમયે બે કાર્યમાં ફસાયેલો હતો. જ્યાં એક સમયે અંધક યવકરીનો શબ લઈને વિલાપ કરે છે અને બીજા ક્ષણે અહીં નીતિલાય અને તેનો કુટુંબ તેનું રાહ જોવે છે. આપણે પણ આપણા જીવનમાં જોઈએ તો આપણે એક જ સમયે એક જ કામને પ્રાધાન્ય આપી શકતા હોય છે અને બીજું કામ જે આપણાથી છૂટી જતું હોય છે, સરી જતું હોય છે, એ આપણા જીવનમાં કાયમને માટે સરી જાય છે. અહીં યવકરીના શબનો અગ્નિ સંસ્કાર કરવા રહે છે ત્યાં સુધીમાં નીતિનાયના લગ્ન બીજા નિષાદ યુવક સાથે થઈ ગયા હોય છે. અરવસો નિરાશ થાય છે. નિરાશ થઈને પોતે પાછો પોતાના આશ્રમમાં આવે છે અને એવા સમયે અચાનક મધ્યરાત્રિએ પરાવસુ આવે છે. આપણને આશ્ચર્ય થાય. 7 વર્ષથી મુખ્ય યજ્ઞનો અધ્વર્યું હોય તે 7 વર્ષથી પોતાના આશ્રમ તરફ આવ્યો પણ ન હોય, આજે અચાનક પોતાના આશ્રમ તરફ, અને એ પણ છુપાવે છે, આવે છે. અને રભ્ય મુનિ તેના પર ખૂબ ક્રોધિત થઈ જાય છે કે આવી રીતે છુપાવેશ આવે છે, શું દેવતાઓને ખબર નહીં પડે અને તે યજ્ઞ કઈ રીતે સંપૂર્ણ થશે? અને રેભ્ય મુનિ એક સંવાદમાં એમ પણ કહે છે કે તમારી કરતા, મારા પુત્રો કરતા તો હજુ મારામાં ઘણી શક્તિ છે કે અને યજ્ઞનો મુખ્ય પુરોહિત થવાનો તો હું લાયક છું, તમે નહીં. એવા સમયગાળા દરમિયાન રેભ્ય મુનિ ત્યાંથી જાય છે. વિશાખા અને પરાવસુ વચ્ચે સંવાદ થાય છે અને અચાનક પરાવસુ ધનુષ અને તીર ઉઠાવીને રેભ્ય મુનિની હત્યા કરી નાખે છે. હવે આપણને પ્રશ્ન થાય કે પરાવસુનો તો ખ્યાલ જ છે નાટકમાં કે આ મારા પિતા છે, તો એમની હત્યા શા માટે કરે છે? અને એવા સમયે પરાવસુ કહે છે કે યવકૃતનો સંહાર કરવો એ રેભ્ય મુનિનું પણ એક ષડયંત્ર છે, કારણ કે એ મને મારા યજ્ઞ કાર્યમાંથી ચલિત કરવા માંગે છે અને મારી હરીફાઈ કરવા માંગે છે, મારાથી ચડિયાતા સાબિત થવા માંગે છે. અને એમને પણ ક્યાંય ને ક્યાંય એવી મહત્વાકાંક્ષા છે, ક્યાંય ને ક્યાંય એવા સ્વપ્ન છે કે યજ્ઞનો મુખ્ય પુરોહિત તો મારે જ થવું જોઈએ. પરિણામે પોતાના અડચણરૂપ હોવાથી પરાવસુ પોતાના પિતાની હત્યા કરી નાખે છે. અને અચાનક એવા સમય અરવસુ આવી જાય છે. અરવસુને પરાવસુ કહે છે કે ભૂલમાંથી પિતાની હત્યા થઈ ગઈ છે, ખ્યાલ આવ્યો નહીં, કોઈ જનાવર લાગ્યું, તેથી પિતાની ભૂલમાંથી હત્યા કરી નાખવામાં આવી છે. અને પિતાનો અગ્નિ સંસ્કાર કરવા કહે છે અને પરાવસુ ત્યાંથી વિદાય પામે છે. આ સમયગાળા દરમિયાન વિશાખા તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે, યત્ન કરે છે અરવસુને સમજાવવાના કે તેના ભાઈ પરાવસુએ જાણી જોઈને પિતાની હત્યા કરી છે, પરંતુ ભાતૃ મોહમાં તે કઈ સમજતો નથી અને પિતા રેભ્યનો અગ્નિ સંસ્કાર કરે છે. ફરીથી એ નીતિલાયને મળવા જાય છે. નીતિલાય તેને મળે છે અને પોતાના ભાઈ પરાવસુ પાસે જવા નીતિલાય તેને સૂચન કરે છે. એટલે ફરીવાર અરવસુ જ્યાં યજ્ઞવેદી છે, જ્યાં યજ્ઞનું આહવાન થયેલું હોય છે, મહાઅગ્નિ યાગ ચાલી રહ્યો છે, ત્યાં જાય છે. જેવો અરવસુ તેમાં પ્રવેશ કરવા જાય છે કે પરાવસુ મોટેથી ત્રાડ પાડીને તેને રોકે છે કે આણે મહાન કુલીન બ્રાહ્મણ એવા રેભ્ય મુનિની હત્યા કરી છે, માટે આને યજ્ઞવેદીથી દૂર કરી નાખો. અને સમગ્ર અપરાધનો, દોષનો સમગ્ર ટોપલો કહેવાય કે પાપનું સમગ્ર પાપ એ નિર્દોષ અરવસુ પર નાખી દેવામાં આવે છે કે જે પોતે કંઈ જાણતો જ નથી, એના ઉપર ઢોળવામાં આવે છે. અને અરવસુને મારીને તેની જનોઈ તોડીને અધમુઓ કરીને સ્મશાનમાં ફેંકી દેવામાં આવે છે. અહીં બીજા અંકનો અંત આવે છે અને શરૂ થાય છે તૃતીય અંક. તૃતીય અંકનું દ્રશ્ય છે કે માણસો વરસાદની રાહ જુએ છે. વરસાદની રાહ જોઈને નગરની બહાર જ્યાં માણસને જગ્યા મળે, જ્યાં પૃથ્વી પર સૂતેલા છે, રાત્રિનો સમયગાળો છે, આવા સમયગાળા દરમિયાન તેમાં સૂતેલો એક યુવક છે જે અરવસુ પણ છે. તેને ખૂબ જ જ્વર એટલે કે તાવ આપેલો છે. તાવમાંથી ઘણા દિવસો પછી જાગે છે તો તે પોતાની સામે એક નટને જુએ છે જે અરવસુની ચાકરી કરી રહ્યો હોય છે. અરવસુ તેને
આભાર તેનો આભાર વ્યક્ત કરે છે કે મારી આવી કપરી પરિસ્થિતિમાં તમે મારી મદદ કરી, અને પોતે પૂછો છે કે પોતાની સાથે શું થયું. મને તો કાંઈ ખબર જ નથી કે મારી સાથે શું થયું. અરવસુ પૂછે છે, મને તો એટલું જ યાદ છે કે મને સ્મશાનમાં મારીને મૂકી આવ્યા હતા. ત્યારબાદ નટ જણાવે છે કે તે એક પોતાના મિત્ર નટનું નિધન થયું હોવાથી સ્મશાનમાં તેનો અગ્નિ સંસ્કાર કરવા ગયા, સ્મશાનમાં તેને લઈ ગયા હોય છે. અને તેવે જ સમયે અરવસુને અધમુઓ હાલતમાં જોવે છે, માટે તેને અહીં લઈ આવ્યા. અરવસુ તેને આભાર વ્યક્ત કરે છે, પણ નટ એમ કહે છે કે મુખ્ય આભાર તો પેલી છોકરીનો છે. છોકરી કોણ? એ સમયે સામેથી નીતલાઈ આવતી જોવા મળે છે. નીતલાઈ ને જ્યારે ખબર પડે છે કે અરવસુ ઉપર અરવસુ ઉપર પિતાનો પિતૃ હત્યાનું કલંક લાગ્યું છે અને તે કપરી પરિસ્થિતિમાં છે, કુટુંબ, પરિવાર, પતિ, મા બાપ અરવસુ પાસે આવી જાય છે. અરવસુને અલગ અલગ જડીબુટ્ટીઓ દ્વારા તેને સાજો કરે છે. દવા નીતેલાય અને અરવસુ વચ્ચે ઘણા વાર્તાલાપ થાય છે. અરવસુ અંતે એવું એને એક નિર્દોષ છે અને પોતે પિતાની હત્યા કરી નથી, અને આ વાત જો કોઈને તે કહેશે તો કોઈ માનશે પણ. માટે એ છે જેના દ્વારા પોતે નિર્દોષ સાબિત થાય અને વાસ્તવિકતા સત્ય શું છે એને પ્રગટ કરી શકે. તેથી તે ઇન્દ્ર વિજય નાટક કરવાનું જણાવે છે. નટ તેના અભિનયથી પ્રસન્ન થાય છે, અને આપણે જે પ્રવેશકમાં સાંભળ્યું હતું કે નટ અહીં સંદેશો લઈને આવે છે, એ જ વર્તમાન સ્થિતિ અહીં પુનઃ આપણે જોઈ શકીએ કે નટ સંદેશો લઈને આવે છે. પરાવસુ ઇન્દ્ર વિજય નાટક ભજવવાની અનુમતિ આપે છે, અને હવે નાટ્ય મંચન નું સ્થળ, નાટ્ય મંચન પર બધા નટો અરવસુ ઉભેલા છે, અને હવે નાટકની વર્તમાન ઘટના ફરીથી શરૂ થાય છે. એટલે આપણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ત્રણેય ખંડ ભૂતકાળની ભૂમિકાએ આપણે જોયા, અને પ્રવેશક અને અંતિમ ખંડ ઉપસંહાર જેનું નામ છે એ આપણે વર્તમાન નાટક સ્થિતિને સૂચવે છે. અંતિમ અંકમાં ઇન્દ્ર વિજય જે નાટક ભજવવામાં આવે છે, એમાં પણ ગિરીશ કાર્નાડે મહાભારતની ઉદ્યોગ પર્વમાં આવતી ઇન્દ્ર અને વૃત્રની મિથનો ઉપયોગ કર્યો છે. એટલે કે અગ્નિ અને વરસાદ નાટકમાં મહાભારતની 2 મિથનો વિનિયોગ થયો છે. ઉદ્યોગ પર્વમાં આવતી મિથનો વિનિયોગ છે. ઇન્દ્ર વિજય નાટકમાં અરવસુ જે છે એ વૃત્રનું પાત્ર ભજવી રહ્યો છે, જ્યારે નટ એ જે છે એ ઇન્દ્રનું પાત્ર ભજવી રહ્યો છે, અને વિશ્વરૂપનું પાત્ર એક બીજો નટ ભજવી રહ્યો છે. નાટ્ય મંચન પર નાટક ભજવાય છે, જેમાં ઇન્દ્ર વિશ્વરૂપ, ઇન્દ્રથી વધારે ચડિયાતો વિશ્વરૂપ હોય છે. એટલે પોતાને ક્યાંય ને ક્યાંય વિશ્વરૂપ ખટકે છે. પોતાના વધારે માનમાં, પોતાની વધારે નામના થાય એમાં વિશ્વરૂપ અડચણરૂપ છે. તેને માટે એ વિશ્વરૂપના સંહાર માટે અનેક પ્રયાસો કર્યા હોય છે, પણ વૃત્ર તેની રક્ષામાં હોય છે. તેથી તે ઇન્દ્ર તે અનેક પ્રયાસોમાં નિષ્ફળ જાય છે, અને અંતે ઇન્દ્ર એક ષડયંત્ર રચે છે. એક યજ્ઞનું આરંભ કરે છે, જેમાં વિશ્વરૂપને આમંત્રણ આપે છે. તેની સાથે વૃત્ર પણ આવે છે, પરંતુ યજ્ઞના આયોજનમાં જ્યાં યજ્ઞવેદી હોય છે ત્યાં વૃત્રને પ્રવેશ ઇન્દ્ર કરવા દેતો નથી, કારણ કે તે દૈત્ય છે, અને યજ્ઞવેદીમાં દૈત્યનો નિષેધ હોવાથી તેને પ્રવેશ કરવાની મનાઈ કરે છે. અને આ સમયે વૃત્ર વિશ્વરૂપને, પોતાના વિશ્વરૂપ જેનો ભાઈ હોય છે, વિશ્વરૂપને સાવચેત પણ કરે છે કે આ ઇન્દ્રનું ષડયંત્ર પણ હોઈ શકે. તેમ છતાં વિશ્વરૂપ ઇન્દ્ર પર વિશ્વાસ કરીને યજ્ઞવેદીમાં જાય છે. જ્યાં વિશ્વરૂપ યજ્ઞમાં આહુતિ આપતો હોય ત્યાં જ ઇન્દ્ર છળથી હત્યા કરી નાખે છે. અને આ સમગ્ર નાટક પરાવસુ જોવે છે, અને તેને ક્યાંય ને ક્યાંય ઇન્દ્રના પરિવેશમાં પોતાનું જીવન દેખાય છે, કે પોતે પણ એક નિર્દોષ ભાઈ પર એક પિતૃ હત્યાનું કલંક નાખ્યું, અને બહુ જ કપરી પરિસ્થિતિમાં તેને મૂકી દીધો. પરાવસુ પણ આ જોઈને સ્તબ્ધ બની જાય છે કે ઇન્દ્ર ના વેશમાં પોતાનું છળ દેખાય છે.
અને આ જ્યારે થાય છે એ વિશ્વરૂપની હત્યા ઇન્દ્ર કરી દે છે. અને આ જોઈને નાટકમાં આ જોઈને વૃત્ર નાટકની વેદીમાં આવે છે અને જેનું પાત્ર અરવસુ ભજવી રહ્યો છે એને પરકાયા પ્રવેશ થાય છે. જ્યારે નાટકમાં કોઈ પાત્ર તમે ભજવી રહ્યા હોય ત્યારે તે પાત્ર ને તમે અનુભવ કરવા લાગો. અહીંયા પણ અરવસુ સાથે એવું જ થાય છે. એ કે જાણે વૃત્ર જ હોય એવું પોતે અનુભૂતિ કરે છે અને યજ્ઞવેદીને ભસ્મીભૂત કરી નાખે છે, યજ્ઞવેદીને સળગાવી નાખે છે. અને આ જોઈને જ્યાં પ્રેક્ષકોમાં નીતિલાય હોય છે તે દોડીને અરવસુ પાસે આવે છે. તેના મોઢામાં તેના મુખ પાસે મુખની ઉપર જે વૃત્રનું મોહરું હોય છે તે દૂર કરી નાખે છે. એટલે અરવસુ સભાન થાય છે અને યજ્ઞ વેદીમાં જ્યાં આગ લાગેલી હોય છે, ભસ્મીભૂત થયેલી હોય છે, ત્યાં પરાવસુ પોતાના ભૂલ બદલ, પોતાના પ્રાયશ્ચિત બદલ અગ્નિ સ્નાન કરે છે, એટલે કે અગ્નિ પ્રવેશ કરે છે અને પોતાની જ જાતે અગ્નિ હોમ કરે છે. આવા સમયે નીતિલાય ઘર અને કબીલો છોડીને આવ્યું હોય છે, તેથી તેનો નીતિલાયનો પતિ અને તેનો ભાઈ સતત તેની પાછળ તેને મારવાના પ્રયાસ કરતા હોય છે. અને જ્યારે નીતિલાય રંગમંચ પર આવીને અરવસુના મુખ આડે રહેલો મુખવટો હટાવી નાખે છે ત્યારે એ નીતિલાયને જોઈ જાય છે. અરવસુ નીતિલાયનો ભાઈ અને તેનો પતિ નીતિલાયની હત્યા કરી નાખે છે. અને આવા સમયે અરવસુ ખૂબ જ આક્રંદ કરે છે, ખૂબ જ વિલાપ કરે છે અને પોતે જ્યાં નીતિલાયના શબને હાથમાં લઈને અગ્નિ સ્નાન કરવા જાય છે ત્યાં જ વાતાવરણ બદલાઈ જાય છે, શીતળ પવન વાય છે, તો ચારે તરફ શાંતિ પ્રસરાઈ જાય છે. અને 7 વર્ષથી જેની લોકો રાહ જોઈ રહ્યા હતા એ ઇન્દ્રદેવ સ્વયં પ્રસન્ન થાય છે. અરવસુ પર ખૂબ જ પ્રસન્ન થાય છે કે તેણે આવા વિતંડાવાદમાં આવી અનેક કપરી પરિસ્થિતિઓમાં જે પોતાની જે આજુબાજુના વાતાવરણમાં છળ જ હતું ત્યાં પણ એક માનવતા અને પરોપકારનું કાર્ય કર્યું તે માટે પ્રસન્ન થાય છે અને તેને વરદાન માંગવાનું કહે છે. ત્યારે અરવસુ નીતિલાયને સાજી થાય એ માટે વરદાન માગે છે. ત્યારે ઇન્દ્રદેવ ખૂબ જ સરસ સૂચન કરે છે કે જો નીતિલાયને સજીવન કરવી હોય અને જો નીતિલાયને સજીવન કરવામાં આવે તો સમયનું એ ચક્ર પાછું પડે, સમયનું એ ચક્ર પાછું જાય અને ભૂતકાળમાં જે મૃત્યુ પામ્યા એટલે કે પરાવસુ, યવકૃત, રેભ્ય તે સર્વે જીવિત થાય. માટે વરદાન એવું માગો જેથી માનવ સમાજને પણ એક પ્રકારે ઉપયોગી નીવડે અને આ ચક્ર પાછું ફરવાથી બધા જ સજીવન થશે અને ફરીથી એ જ પરિસ્થિતિ ઉત્પન્ન થશે જે અત્યારે થયેલી છે. તેમ છતાં અરવસુ પોતાના વરદાન નીતિલાયને સજીવન કરવા અડગ છે. એવા સમયે ત્યાં બ્રહ્મ રાક્ષસ આવે છે અરવસુ પાસે અને બ્રહ્મ રાક્ષસ કહે છે કે મારે મુક્તિનું વરદાન માંગો. અરવસુ મનાઈ કરે છે. ત્યારે અંતે બ્રહ્મ રાક્ષસ ખૂબ જ સુંદર સંવાદ કહે છે કે નીતિલાયને જ્યારે ખ્યાલ આવશે કે તે આ વરદાન માંગ્યું અને નીતિલાય જે ગુણ પરોપકારના ગુણ માટે આટલી સુંદર હતી અને આટલા સુંદર ગુણને લઈને જ એ મૃત્યુ પામી, એ શું જીવિત થતા સહન કરી શકશે? એટલે બ્રહ્મ રાક્ષસ પોતાની મુક્તિ માગે છે કે ઇન્દ્રદેવ પાસે પોતાની મુક્તિ માગો, કારણ કે બ્રહ્મ રાક્ષસ એ દૈત્ય છે અને અંતે અરવસુ બ્રહ્મ રાક્ષસની મુક્તિનું વરદાન માગે છે અને ઇન્દ્રદેવ અરવસુ પર ખૂબ જ પ્રસન્ન થાય છે, બ્રહ્મ રાક્ષસની મુક્તિ માગે છે અને ઇન્દ્રદેવ પ્રસન્ન થઈને વરસાદ લાવે છે અને અહીં નાટકનો અંત આવે છે. આપણે સમગ્ર નાટકમાં જોતા આપણને એવું ખ્યાલ આવે, અરવસુનું એવું ચરિત્ર આપણને દ્રષ્ટિગોચર થાય કે અનેક વિતંડાવાદ, અનેક એવા મહત્વાકાંક્ષી ચરિત્રોની વચ્ચે પણ એ કઈ રીતે પરોપકારનો પોતાનો ગુણ સાચવી રાખે છે. અને આજના વર્તમાન પરિસ્થિતિમાં પણ કોરોનાનો કાળ ચાલી રહ્યો છે. કોરોનાના કાળમાં પણ આપણે જોઈએ તો ડોક્ટરો જે છે એ આવી કપરી પરિસ્થિતિમાં પણ પરોપકારનું એક ઉત્તમ ઉદાહરણ આપણને આપી રહ્યા છે. જે જન સેવા એ જ મહાન પ્રભુ સેવા છે જે કરી રહ્યા છે અને ચોમેર માનવતાનો પ્રેમનો અગ્નિ બાદ વરસાદ થાય છે.
પ્રસ્તુત નાટકમાં આપણે જોઈએ તો ગિરીશ કાર્નાડે મહત્વાકાંક્ષાનું એક તત્વ લઈને કઈ રીતે માનવ સમાજ અને કૌટુંબિક જીવનમાં વિનાશ કરે છે મહત્વાકાંક્ષાનું તત્વ, તેની વાત આપણને અગ્નિ અને વરસાદ નાટકના માધ્યમે તેમણે કરી છે. અગ્નિ અને વરસાદ નાટકના અનેક નાટ્ય મંચન થયેલા જોવા મળે છે. ગુજરાતમાં આપણે વાત કરીએ તો ડોક્ટર મહેશ ચંપકલાલ સાહેબે 1999માં જ્યારે તેનો અનુવાદ કર્યું ગુજરાતીમાં, ત્યારે 1999માં સૌ પ્રથમ તેનું નાટ્ય મંચન વડોદરા ખાતે ગાંધીનગર ગૃહ ખાતે તેનું પ્રથમ નાટ્ય મંચન થયું PS ચારીના દિગ્દર્શન હેઠળ. અને 1999 સાલમાં એ જ દિવસે ગિરીશ કાર્નાડને શ્રી વાજપેયી, અટલ બિહારી વાજપેયીજીના હાથે ગિરીશ કાર્નાડને જ્ઞાનપીઠ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. અને જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી આપણે ડોક્ટર મહેશ ચંપકલાલે પરાવસોનું પાત્ર ભજવું હતું. માટે અને તેમજ રાજસ્થાનમાં પણ આના ઘણા પ્રયોગો થયા છે. તેમજ ફોરેન કન્ટ્રીમાં પણ, નોર્થ અમેરિકામાં પણ વિદેશી કલાકારોએ તેનો જે અંગ્રેજી અનુવાદ છે ધ ફાયર એન્ડ ધ રેઇન, તે અંગ્રેજી અનુવાદ છે, ત્યાં સાથે તેનું નાટ્ય મંચન કરેલું છે. અને અગ્નિ અને વરસાદ અગ્નિમત્તુ મલે થી એક પ્રભાવિત થઈને એક ફિલ્મ પણ આપણે ફિલ્મ જગતમાં જોઈ શકીએ છીએ. અગ્નિ ઓર વર્ષા ફિલ્મ પણ આપણે જોઈ શકીએ છીએ કે જેની પટકથા સ્વયં ગિરીશ કાર્નાડે જ તૈયાર કરેલી છે. આમ ગિરીશ કાર્નાડનું આ એક ખૂબ જ મહત્વનું અને ઉત્તમ નાટક છે, જે આધુનિક માનવ જીવનને, આધુનિક માનસ ચિત્તને આબેહૂબ પ્રતિબિંબિત કરે છે. એક દર્પણની જેમ આપણે માનસ ચિત્તને જોઈ શકીએ છીએ. તો આ હતી અગ્નિ અને વરસાદની આજની મારી પ્રસ્તુતિ. અને ખાસ તો હું મારા ગુજરાતી વિભાગનો, સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગનો, ત્યાંના મારા ગુરુજનોનો હું આભારી છું કે મને સારી રીતે તેમણે ઘડ્યો અને આ લાયક મને બનાવ્યો કે હું કોઈ કૃતિ વિશે ચર્ચા કરી શકું. તો હું એમનો ખૂબ જ આભારી છું. અને અંતે તો હું એવું જ કહીશ કે ગુજરાતી યુનિવર્સિટી દ્વારા પ્રગટાવેલો હું એક દીપક છું, અને જ્યાં જઈશ ત્યાં જ્ઞાનની અને માનવતાની ઉજવાશ કરીશ. ખૂબ જ આભાર. રમજાન સરનો ખૂબ જ આભાર છે. રાપર કોલેજ વાણિજ્ય અને વિજ્ઞાન સરકારી કોલેજનો પણ ખૂબ જ આભાર છે. થેન્ક યુ સર. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર. બહુ જ સરસ અભિવ્યક્તિ અને બહુ જ સરસ રીતે આખી વાત તમે મૂકી. સંસ્કૃત શ્લોક જે રીતે તમે વચ્ચે વચ્ચે આરંભથી કરીને બોલતા હતા તો બહુ ગમ્યું અમને. યન્ન ભારતે, ને તમારા ઉચ્ચારો પણ બહુ જ સરસ છે. એટલે તમને આ કૃતિ કેમ ગમી એના કારણથી માંડી અને વર્તમાન સાથેના એના સંદર્ભો સુધીની ઘણી બધી વાતો તમે કરી છે. નાટક એ કાવ્યેશુ નાટકમ રમ્ય, એટલે તમને એમ થાય કે તો હું પણ કેમ એવા કોઈ નાટકની વાત ન કરું. અને સ્વાભાવિક તમે એવા વાતાવરણમાં છો, તમે એવા ગુરુજનો વિશે પાસે ઘડાઈ રહ્યા છો કે તમને એ સ્વરૂપ તરફનું જે ખેંચાણ છે એ વધુ થાય, અને એના જે આકર્ષણો છે એ તમારી આસપાસ છે. તમે પોતે પણ હવે ધીરે ધીરે એમાં લીપાઈ રહ્યા છો. આરંભે બહુ સરસ મહાભારતની મૂળ કથા, સામાન્ય રીતે બહુ પ્રસિદ્ધ નથી એવી કથા, મહાભારતની જે મહાભારતમાં એટલી બધી આડકથાઓ અને એટલી બધી આંતર કથાઓ જે આપણે છે, જે કદાચ પાછળથી ક્ષેપક પણ હોય, આ કથાનું મને એ રીતે ખબર નથી, પણ એવી ઘણી બધી કથાઓમાંથી પુરાકલ્પન કોને કહેવાય અને પૌરાણિક કથા કઈ અને મિથ, એને એ વચ્ચેનો માઇથોલોજી અને મિથ વચ્ચેનો ભેદ પણ તમે આરંભે સરસ રીતે સમજાવ્યો. અને પછી એની આખી પુરાણની કથા એટલે કે મૂળ કથાની વાત આખી કરી, એ કરતા ગયા. અને પછી જે રીતે સર્જક ગિરીશ કર્નાડ વર્તમાન સંદર્ભોમાં એ કથાને જોડે છે, પાત્રોમાં કેવા કેવા ફેરફાર કરે છે, નામ કઈ રીતે બદલાવે છે, કથાનક ઘટના જેમ કે ત્યાં સહજ રીતે અથવા તો આકસ્મિક રીતે થયેલું પિતાનું મૃત્યુ અહીંયા એમને ષડયંત્રના ભાગરૂપે પ્રયત્નપૂર્વક થયેલું મૃત્યુ, એટલે આવા જે ધડમૂળના ફેરફારો કહી શકાય એવા ફેરફારો પણ એ કરે છે.
પાત્રોના નામમાં નાના મોટા ફેરફાર કરે છે અને જે રીતે આખી વાતને મૂકે છે, કેટલાક પાત્રો ઉમેરે છે વગેરે વગેરે. આખી વાત તમે કરતા ગયા. નાટકના સ્વરૂપના સંદર્ભમાં પણ વાત મુકાતી ગઈ અને ખટરાગ ને એવા શબ્દો તમે બોલતા હતા ત્યારે અમને સાંભળવાની બહુ મજા પડતી હતી, કારણ કે હવે આવા બધા શબ્દો ઘણા બધા મિત્રો માટે ધીરે ધીરે ઓછા વપરાતા થાય વ્યવહારમાં, એવા બધા શબ્દો. પણ તમે જે કહ્યું, મૂળ તો વ્યક્તિની મહત્વાકાંક્ષા, અને એ મહત્વાકાંક્ષામાં સૌથી પહેલા આડા આવે છે પોતાના નજીકના. એને જ્યારે વ્યક્તિને કોઈને એમ થાય છે કોઈ ઝાડને મોટું થવું છે તો એને આજુબાજુના ઝાડ જ આડા આવે છે. એટલે એને કઈ રીતે કાપીને પોતે ઊભો થાય, એ આપણી સંસ્કૃતિ પણ નથી, આપણી પરંપરા પણ નથી, પણ આ સમાજનું એક ચિત્ર તમે જે મૂક્યું. અને એમાં એક પાત્ર એવું પણ મૂક્યું કે જે આ બધાની વચ્ચે પોતાના સત્વને, પોતાના ધર્મને, પોતાના ગુણોને આ બધાની વચ્ચે પણ ટકાવી રાખી શકે છે. એટલે બે વહેણ જે છે એ સમાંતરે વહેતા રહ્યા. એક જેને સમયનો રંગ લાગે છે અથવા તો મહત્વાકાંક્ષાઓનું ભૂત ચડે છે, બીજું કે જે એ પોતાના સત્વને ટકાવીને બેઠું છે. તો આપણને પણ એમ થાય કે ચોઇસ ઇઝ યોર્સ, તમને આમ વહેવું છે કે આમ જવું છે, નાઉ યુ કેન ડિસાઇડ. એ આપણા ઉપર સર્જક છોડી દે છે, પણ બંનેનું પરિણામ આપણને બતાવી દે છે કે આ રસ્તે જશો તો અહીં આ મળશે અને આ રસ્તે જશો તો આ મળશે. તો સરસ વાત તમે કરી. અગ્નિ અને વર્ષા એટલે દુષ્કાળનો આખો સંદર્ભ, અને એમાં એમ અગ્નિ જ હતી. એ જુદી રીતે દુષ્કાળ પણ એક પ્રકારની અગ્નિ જ છે. અને માનવના ભીતરમાં પણ અગ્નિ હતી. હા જી, બિલકુલ બિલકુલ. તો બહુ સરસ આખી વાત મુકાઈ છે. રાજેશ્વરી બેન પણ આપણી સાથે છે, તો હું દોડડા પણ કરું નાટકના સંદર્ભમાં. એના કરતા મને એમ છે કે તેઓ થોડી વાત કરે તો આપણને ગમશે. નમસ્તે. નમસ્તે બેન. મહિરથે સારી રીતે વાત મૂકી, નાટકનો આખું કથાનક સામે આવે એવી રીતે. ગિરીશ કર્નાડના નાટકો એકદમ સીધા સરળ નથી હોતા. એમાં ઘણા બધી ફ્લેશબેક તો બરાબર છે નાટકની અંદર. નાટક પ્રાચીન સંદર્ભો એમણે જેમ નાગમંડળમાં ને એમાં લોકકથાના સંદર્ભો લીધા છે, ઐતિહાસિક સંદર્ભો લીધા છે. એટલે જ્યારે એમના નાટક સુધી જઈએ છીએ ત્યારે આ પૂર્વ સંદર્ભો જો આપણી પાસે પડ્યા હોય તો એ નાટકના ચરિત્રોને સમજવાની ખૂબ મજા આવે છે. આપણા ભારતીય સાહિત્યના જે કેટલાક મૂર્ધન્ય નાટ્યકારો કહી શકાય, જે અભિનય પણ કરતા હોય, ફિલ્મો પણ સાથે જોડાયેલા હોય અને નાટક લખતા હોય, ત્યારે એ મંચની કલાને ખૂબ સુંદર રીતે પ્રગટ કરતા હોય છે. અગ્નિવર્ષા ફિલ્મ પણ એટલું જ સરસ બન્યું છે. પ્રભુદેવા, જેકી શ્રોફ ને બધાએ, રવીના ટંડન ને એ બધા એમાં કિરદારો નિભાવે છે. ફિલ્મ પણ બિલકુલ નાટકમાં જનરલી તો સાહિત્ય કૃતિ જ્યારે ફિલ્મમાં આવે ત્યારે દિગ્દર્શક એમાં ઘણા બધા પરિવર્તનો કરતા હોય છે, પણ આ નાટકનો એટલું બધું સરસ બંધ એટલો સરસ છે કે એમાં કોઈ પણ સુધારા વધારા વગર ફિલ્મ બન્યું છે. એ પણ આનંદનો વિષય છે. અને આટલા સરસ નાટક વિશે તું વાત કરી શકું એના માટે પણ ખૂબ આનંદ છે મહિરથ. ખૂબ ખૂબ અભિનંદન. મારા ખ્યાલથી મહેશભાઈ પણ જોડાયા છે. અચ્છા, અરે બહુ સરસ. જી જી. આપણે એમને વિનંતી કરીએ કે સાહેબની અનુકૂળતા હોય તો એ આપની સાથે થોડી વાત કરે આ નાટક સંદર્ભે. આમ તો એમનું અલગથી વિશેષ વ્યાખ્યાન આપણે રાખીએ. આજે એ જોડાયા છે ત્યારે એક અનુવાદક તરીકે અને નાટકના અભ્યાસી તરીકે એમની અનુવાદની પ્રક્રિયાની પણ જો વાત કરે તો પણ મજા પડશે. હું જોઉં, તમે એકાદ મિનિટ વાત કરશો ત્યાં સુધી હું એમને જોઉં કે એ જોડાયા છે કે કેમ. ચોક્કસ. અગ્નિવર્ષાદમાં એમણે આમ તો આપણા જે પરંપરિત ચરિત્રો છે, જ્યારે આ આખું એક પોલિટિક્સ છે, ષડયંત્રો છે, જેમાં રેભ્ય જુદી રીતે આવે છે, પરાવસો જુદી રીતે આવે છે, યવક્રી, એ બધાના મહાન બનવાના હેતુઓ છે. એમની પાસે હેતુઓ છે. જ્યારે બે ચરિત્રો એવા છે, અરવસુ અને નીતિલાય, જે નિર્દોષ અને નિર્ભેળ જીવન, ષડયંત્ર છળ રહિત જીવન જીવે છે. બીજી તરફ અને એક જ નાટકમાં
પ્રાચીન સંદર્ભ એટલે ઇન્દ્ર વિજય નાટક દ્વારા આપણું પ્રાચીન કાળનું ઋતના કાળનો સમય, પછી એક આ બ્રાહ્મણ જીવનનો, એક બાજુ નગર જીવન, એ સમયના સમ્રાટ અને નગર અને એ વખતે થતા યજ્ઞનો પરિવેશ છે, બીજી તરફ નિષાદોનો પરિવેશ છે. એટલે એક જ નાટકમાં કેટલા બધા પરિવેશો પણ પલટાય છે. આપણે ત્યાં આધુનિક સમયમાં એવા નાટકો પણ આવ્યા કે જે એક જ સ્થળે આખું નાટક ભજવાતું હોય, જ્યારે આ નાટકમાં દિગ્દર્શકની પાસે પણ ચેલેન્જ છે કે ઘણા બધા દૃશ્યો એમને આમાં ઊભા કરવા પડતા હોય છે. તો અગ્નિ, જે આંતરિક માનસનો અગ્નિ અને આપણા જ પ્રેમનો વરસાદ, બાહ્ય પ્રકૃતિ કુદરતી રીતે થતો અગ્નિ એટલે કે દુષ્કાળનો અગ્નિ, અને એનો વરસાદ એટલે આખી વ્યંજના નાટકમાં રચાયા કરે છે. મારા ખ્યાલથી મહેશભાઈ કદાચ લેફ્ટ થયા હશે, બરાબર ને? એ જોતા હતા મારી પાસેથી, એમણે લિંક પણ લીધી, પણ કદાચ એમની વ્યસ્તતાઓ ની વાત થયેલી ભાઈ સાથે, એટલે આપણે અલગથી ક્યારેક એમનો લાભ લઈશું, એને બહુ મજા પડશે. આજે આપણે મહિરથભાઈને પૂરેપૂરા માણી લઈએ. એટલે બહુ સરસ, એમણે અભ્યાસ કર્યો, તમારી પાસે પીએચડી કરી રહ્યા છે, એમફિલ કર્યું છે, એટલે સ્વાભાવિક તમારા અભ્યાસની છાંટ એમનામાં પણ દેખાય. ખાસ તો આજના યુવાન મિત્રો આ પ્રકારની કથાઓમાં, આ પ્રકારના નાટકોમાં રસ લે, નહીતર આટલા બધા નામ યાદ રહે ને એ પણ અચરજ કહેવાય કોઈને. એટલી નવાઈ લાગે આપણને કે કેટલા બધા નામ છે, એ પાછા નામો પાછા બદલ્યા કરે છે, એ પાછા બધાની પાછળની કઈક કથાઓ છે, આ કોણ છે, એના પાછળ વળી પાછી બીજી કથા છે. તો એ બધી આટલી સાહજિક રીતે મૂકવી એ પણ બહુ જ આનંદની ઘટના છે. તમને આમાંથી ગમતી કોઈ એક વાત જે સૌથી વધારે તમને અપીલ કરી ગઈ હોય, મહિરથ, આ નાટકની સૌથી તમારી ગમતી કોઈ વાત જરા ફરીથી ખાસ અમને બધાને કહેશો? હાજી. મને ગમતી, ખૂબ જ આપણા જીવનમાં પણ ઉપયોગી વાત મને એ ગમી ગઈ, અરવસુ અને નીતિલાઈનું જીવન. એક ષડયંત્રોની વચ્ચે બંને રહે છે. આજુબાજુનો પરિવેશ તમે જુઓ તો યવકરી હોય, રેભ્યમુનિ હોય, એનો સહોદર ભ્રાતા પરાવસુ હોય, એ બધા જ ષડયંત્રો, અને ક્યાં ને ક્યાંય ષડયંત્રનો સમગ્ર ષડયંત્ર, પિતૃ હત્યાનું ષડયંત્ર અરવસુ પર પણ ઢોળી નાખવામાં આવે કે તે જ પિતાની હત્યા કરી છે. પરંતુ પોતાને શું કરવું છે, પોતાને શું નથી કરવું, તેની એક માણસમાં સમજણ શક્તિ, પોતાને સત્યના માર્ગે જ ચાલવું છે, અને સત્યના અને સાચા અને યોગ્ય માર્ગ દ્વારા જ સત્યને સમાજ દ્વારા પ્રદર્શિત કરી શકશે. તે અરવસુ અને નીતિલાઈના જીવનમાં જે આપણને સત્વગુણ જોવા મળે છે, તે મને ખૂબ જ પસંદ આવે છે આ નાટકમાં, સમગ્ર નાટકમાંથી પસાર થતા. અને બીજું એ પણ જોવા મળે છે કે મહત્વાકાંક્ષા એ દુરિત તત્વ છે, જે નહીં માત્ર કૌટુંબિક જીવન પણ સમગ્ર માનવ જીવન, આપણી સાથે આજુબાજુ જોડાયેલા મિત્રો, મિત્ર વર્તુળમાં, કૌટુંબિક જીવનમાં, અલગ અલગ પરિવેશમાં હંમેશા વિનાશ જ નોતરે છે. માટે મહત્વાકાંક્ષા ત્યાગી કર્મ ઉપર આપણે વધારે પ્રાધાન્ય આપીએ, એ મને વધારે ગમે છે. આ બંને વાત મને નાટકમાંથી વધારે સ્પર્શે છે. જી, આરંભે તમે એક બહુ સરસ વાત કરી કે બ્રહ્મ જ્ઞાન જે છે એ કોઈના વરદાનથી કે કૃપાથી મળે એ શક્ય નથી, એના માટે શ્રમ કરવો પડે, પરિશ્રમ, અનુભૂતિ કરવી પડે. તો અને ધારો કે કોઈ આવી રીતે જીદ કરીને કોઈને મળ્યું બી ખરું તો પણ એ કલ્યાણ કરતો ન જ બને. એ વાત પણ તમે બહુ સરસ કરેલી. ધારો કે તમને આ નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવવાની કહેવામાં આવે તો તમે કોની ભજવશો? વચ્ચે બોલવા માટે માફી માંગુ છું. મહેશભાઈ છે ને, લિંક એમને શોધી રહ્યા છે જોડાવા માટે. તો મેં શેર કરી છે. આપણે 2 મિનિટ કદાચ કન્ટિન્યુ રાખીએ તો એ જોડે. હજી તો ચાલશે. ચાલશે. હાજી, ત્યાં સુધી ભાઈ પોતાની વાત કરે. મને જો મુખ્ય પાત્ર ભજવવાનું કહે તો હું અરવસુનું જ પાત્ર ભજવું.
કારણ કે તે મને અરબસોનું સમગ્ર નાટકમાં અરબસોનું પાત્ર ખૂબ જ ગમ્યું છે અને છેક સુધી પરોપકારનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. તો મને એવું લાગે છે કે આ પાત્રને હું વધારે ન્યાય આપી શકું, કારણ કે આ પ્રમાણે જ હું મારું જીવન જીવવા ઈચ્છું છું અને એ પ્રમાણે જ જીવવાના પ્રયાસો કરું છું. એટલે હું અરબસોનું પાત્ર વધારે ભજવું. બહુ સરસ. અને નાટક વાચિકામાં મારે થાય છે એમાં હું અરબસોનું પાત્રમાં જ નાટક વાચિકામ કરું છું. હાજી. બહુ સરસ, બહુ સરસ. આપણી સાથે જે જોડાયેલા બીજા મિત્રો છે એમને પણ કોઈ પ્રશ્ન કે પ્રતિભાવ રૂપે વાત કરવી હોય ત્યાં સુધી મહેશભાઈ જોડાય ત્યાં સુધીમાં તો તેઓ કરી શકે. જે વિદ્યાર્થી મિત્રો છે અથવા તો જે આપણા શ્રોતા મિત્રો છે એમાંથી કોઈને પણ પોતાનો પ્રતિભાવ કે પ્રશ્ન કંઈ હોય તો એ કરી શકે. ઓકે, તો હું જ એક આગળનો પ્રશ્ન તમને મહેશભાઈ આવે ત્યાં સુધી પૂછું કે આ નાટકના મંચન સંદર્ભે તમે થોડી વાત કરી શકો કે એ કેટલું મંચન ક્ષમ છે કે એમાં કોઈ મર્યાદા કે વિશેષતા અથવા એ સંદર્ભે કોઈ વાત કરી શકો? હા, ચોક્કસ સાહેબ. હાજી. નાટક આ એક રીતે જોઈએ તો નાટક ખાસું લાંબુ નાટક છે અને જો આપણે નાટક મંચન કરવું હોય તો આપણે એના અલગ એના પ્રેક્ટિસ ખૂબ જ મહત્વની છે, ટીમ વર્ક ખૂબ જ મહત્વનું છે અને નાટક મંચન માટે કલાકથી વધારે પણ સમય આ નાટક લઈ શકે છે. માટે યોગ્ય પ્રેક્ટિસ, ટીમ વર્ક અને એમાં આપવો પડતો આપણો ભોગ જે છે નાટકમાં અને તે જો અને આ નાટકના સંવાદો એક રીતે જોઈએ તો લાંબા છે, ટૂંકા સંવાદો નથી જોવા મળતા. કારણ કે ભારતીય સાહિત્યનું નાટક છે, કન્નડ ભાષાનું નાટક છે. ગુજરાતી સાહિત્યના નાટકમાં આપણે જોઈએ તો પ્રમાણમાં થોડા ટૂંકા સંવાદો હોય છે અને જ્યારે આ ભારતીય સાહિત્યનું એક ઉત્તમ નાટક છે તો એને સંવાદો પ્રમાણમાં લાંબા છે. તો એ અનુરૂપ આપણે પાત્રોને યોગ્ય રીતે યોગ્ય સ્થાને આપણે એ ભજવે તો આ નાટક ખરેખર બહુ જ સરસ પ્રસ્તુતિ પામી શકે એમ નાટક છે. અને નાટકમાં એક સારા દિગ્દર્શક પણ હોય તો નાટક આપણે ખરેખર સારી રીતે મંચન પણ કરી શકીએ. અને બસ સર, નાટક મંચન માટે આ મને યોગ્ય લાગે છે. હા દોસ્ત, સરસ. ગઈકાલે છે ને ઉત્તર રામચરિત વિશે વાત થયેલી અને એમાં પણ આ પ્રયુક્તિ નાટકમાં નાટકની જે પ્રયુક્તિ છે એ પ્રયુક્તિ એમાં પણ ભજવવામાં એટલે એમાં પણ એ આવે છે. અને જ્યારે રામ સામે સીતાની સ્થિતિનું નાટક બતાવવામાં આવે છે અને સીતા પીડિત છે, સીતાને તકલીફ છે, એ જોઈને રામ જાણે ઉભા થઈ જાય છે, દ્રવિત થઈ ઉઠે છે એમનું હૃદય અને આક્રંદ કરી ઉઠે છે અથવા લક્ષ્મણને કહે છે કે જો તો ખરો સીતાની આ સ્થિતિ થઈ છે. તો અહીં પણ જે નાટકમાં નાટકની પ્રયુક્તિ સર્જકે પ્રયોજી છે તો એમાં જે પાત્રને એ નાટક જે છે એ આત્મનિરીક્ષણ કરવા પ્રેરે છે. પોતાના દ્વારા થયેલા કૃત્યની એક પ્રતિકૃતિ જાણે કે સામે ભજવાઈ રહી છે એટલે એને આત્મનિરીક્ષણ કરવા માટે એ નાટક પ્રેરે છે. આ ટેકનિક પણ એક બહુ સરસ ટેકનિક છે અને એના પછી એનો માયલો કદાચ જાગે અને એમાંથી એની આત્મશુદ્ધિની પ્રક્રિયા શરૂ થાય. તો નાટક તમે બહુ સરસ કહેલું આગળ કે નટ આપણને બહુ ગમતો નથી કારણ કે જે વાસ્તવ દેખાડે છે એને આપણે આપણાથી દૂર રાખીએ છીએ. હા, એટલે સત્ય દર્શન આપણને ખબર નહીં. અમે આકાશવાણીની એક ટ્રેનિંગમાં હતા ત્યારે અમને શીખવાડવામાં આવતું કે આપણે અંડર ધ કાર્પેટની સોસાયટીમાં જીવનારા લોકો છીએ કે ઉપર કચરો નીચે ભલે હોય પણ ઉપર રૂપાળી કાર્પેટ નાખી દઈએ એટલે ઢંકાઈ જાય ને બધું સુંદર લાગે. હા, તો એની વચ્ચે આવા નાટકો આપણને સરસ રીતે પ્રેરિત કરે છે, વિચારવા માટે પણ પ્રેરિત કરે છે. યસ, ઓફકોર્સ. તો મને એમ છે કે ચંપકલાલ સાહેબ કદાચ કોશિશ કરી રહ્યા હોય પણ કોઈ કારણસર જોડાઈ ન શકતા હોય. અન્ય કોઈ મિત્રોને પણ ત્યાં સુધી જો કઈ વાત કરવી હશે તો કરી શકે. હું આવતા મણકાની જી લાભુભાઈ. રંજનભાઈ, એમને એવું કહું કે એકાદો સંવાદ જો તમે લખીને હોય અથવા તો મોઢે હોય તો એક જરાક આમ
વાચિકમ કરો ને એમ સરસ લાગશે. હા, મજા આવે, મજા એકાદ આવે. મિનિટનો હાજી. નાનું નાટકનો હા, હા. જે ફલશ્રુતિ તો આ જ છે ને, બાકી કઈ વાંચવાનું તો હા માટે નાટક હોય જ નહીં ને. એટલે તો જો તમને બરાબર. હા યાદ હોય અને તમે હા, હું કરતા એક હતા તો કરો હા હા, તો એમની મજા પાસે પડશે. છે જ, પુસ્તક છે જ. હાજી. ઓકે હાજી. ઓકે છે હા પુસ્તક છે. આપણે એક વાત કરી હતી કે યવક્રી એની પ્રેયસી વિશાખાને મળે છે ત્યારે એને કયા અનુભવ થયા હતા જંગલમાં. અંધક તો એવું કહે છે કે એને એક પછી એક અંગો હોમવાના શરૂ કરી દીધા અને પછી એને ઇન્દ્રદેવ પ્રસન્ન થયા. છેલ્લે એને પોતાનું હૃદયપિંડ જ્યારે હોમવા ગયો ત્યારે પ્રસન્ન થયા. પણ જ્યારે યવક્રી પોતાની પ્રેયસીને મળે છે ત્યારે શું વાસ્તવિકતા હતી એ પ્રગટ કરે છે. એનો સંવાદ આપણે રજૂ કરીએ. હું શોધી રહ્યો છું, એક જ મિનિટ. હા, સંવાદ મળી ગયો છે. થોડા આપણે આગળના સંવાદ લઈએ જેથી આપણે એની ભૂમિકા બાંધી શકીએ. તો યવક્રી વિશાખાને મળે છે અને યવક્રીના સંવાદ શરૂ થાય છે. યવક્રી એવું ના વિચારતી કે મને એનો ખેદ છે. ના ના, ક્યારેય નહીં. પણ શું મને એટલું કહેવાનો પણ અધિકાર નથી કે ઘડો બાજુએ મૂકી મારી જોડે બે ઘડી વાતો કર? વિશાખા, 10 વર્ષનો લાંબો એકાંતવાસ ભોગવ્યો છે મેં. 2 શબ્દો સાંભળવા માટે તલસી રહ્યો છું હું. આ વિશાખાને પોતાની પ્રેમ જાળમાં ફસાવવાના જે યવક્રી પ્રયાસ કરે છે તે સંવાદ છે. વિશાખા કહે છે, લોકો કહે છે કે ઘોર તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાન ઇન્દ્રે તમને વરદાન આપ્યું છે, સકલ જ્ઞાન મળ્યું છે તમને. તમારી સાથે વાત કરવા જેટલી બરાબરી કરી શકું એટલી ન તો મારામાં શક્તિ છે ન તો ઈચ્છા. સકળ જ્ઞાન? વાહ, શું શબ્દ પ્રયોગ છે! મને હસવું આવે છે. પણ શું તને ખબર છે, આવી જ કોઈ મહાન વસ્તુ મેળવવા હું ઘોર જંગલમાં ચાલ્યો ગયો હતો. આખી વાત તે કેવળ 2 જ શબ્દોમાં કહી નાખી, 21 શ્વાસે, અને તે પણ કેટલી સુંદરતાથી. તમે જંગલમાં જાઓ, ઈશ્વરના નામે ઘોર તપશ્ચર્યા કરો, ધધકતી જ્વાળાઓ વચ્ચે જઈને ઊભા રહો. તમારા તપનું બળ દેવને વિવશ કરી મૂકે તમારા મનોરથો પૂરા કરવા, અને તમને મળે સકલ જ્ઞાન, વિજય. પણ ના, એવું કશું નહોતું બન્યું. ખબર છે તને? વિશાખા, કેમ? યવક્રી, તો સાંભળ. જંગલનું જીવન એટલે ઘોર નરક યાતના. ચારે બાજુ માખીઓ, રાક્ષસી કીડા ને મંકોડા, વાંદા, ઝેરી જીવાતો, ભેજ સમજી ખાવા ધાતી જળો, રાફડામાં સંતાઈને સૂતેલા ઝેરીલા નાગ, અસહ્ય તાપ, રાક્ષસોના નહીં પણ મચ્છરોના તીક્ષ્ણ અને ઝેરીલા ટંક. આ સંવાદ છે વિશાખા અને યવક્રી વચ્ચેના. જે સરે કીધું એ પ્રમાણે થોડા મેં અંશ રજૂ કર્યા છે. હા, બહુ જ સરસ, બહુ સરસ મહિરા. આપણી સાથે ડોક્ટર મહેશભાઈ ચંપકલાલ સાહેબ જોડાઈ ચૂક્યા છે, એટલે એમને સાહેબને બહુ જ આનંદભેર આપણે આવકારીએ છીએ. અને આજની કૃતિના અનુવાદક, ન કેવળ અનુવાદક, પણ આપે કહ્યું તેમ એ નાટક રીત સાથે બહુ જ નજીકથી સંકળાયેલા, એની પ્રસ્તુતિ સંદર્ભે પણ અને અન્ય ગુજરાતમાં જ નહીં પણ અન્ય સ્થળોએ પણ નાટકના સંદર્ભમાં એક ઓથોરિટી કહી શકાય એ રીતે જેમની વાત આપણે બધા સાંભળીએ છીએ એવા ડોક્ટર મહેશભાઈ આપણી સાથે છે. તો સાહેબ, આપને કોલેજ પરિવાર વતી અને સૌ મિત્રો વતી આપને આવકારીએ છીએ અને વિનંતી કરીએ કે આપ આપના મનની વાત અમારી સાથે વહેંચો તો અમને ગમશે. ડોક્ટર મહેશભાઈ. નમસ્કાર. ખૂબ આનંદનો વિષય છે કે મારા દ્વારા અનુવાદિત મારા પ્રિય લેખક ગિરીશ કાર્નાડની કૃતિ ધ ફાયર એન્ડ ધ રેઇન, મૂળ તો એ કન્નડ નાટક છે, અગ્નિ ಮತ್ತು ಮಲೆ. આ નાટક
એ મારા હાથમાં કેવી રીતે આવ્યું ને મેં એનો અનુવાદ કેવી રીતે કર્યો એ વિશેનો ઇતિહાસ તો એની પ્રસ્તાવનામાં આપવામાં આવેલો છે, પણ મારે જે પોસ્ટ સ્ક્રિપ્ટ કહેવાય, આટલા વર્ષો પછી, લગભગ 20 વર્ષ પછી આ નાટક વિશે જ્યારે વાત કરવાની થાય છે ત્યારે એના સમસામયિક સંદર્ભો આ કૃતિમાં ઠેર ઠેર તમને જોવા મળશે. એક તો વર્ષા શબ્દની જગ્યાએ વરસાદ શબ્દ બહુ મહત્વનો છે. અંગ્રેજીમાં જ્યારે આપણે ધ ફાયર એન્ડ ધ રેઇન કહીએ છીએ ત્યારે રેઇન માટેના ઘણા બધા ગુજરાતી શબ્દો, સંસ્કૃત તત્સમ શબ્દો આપણી સામે આવે છે, પણ આ શબ્દોમાંથી કેવળ વરસાદ શબ્દનું જ ચયન કરવું તે બહુ મહત્વનું છે. ગિરીશ કાર્નાડની મોટામાં મોટી મુશ્કેલી એ હતી કે જ્યારે અગ્નિ મતુ મલેનો એ અંગ્રેજી અનુવાદ કરવા બેઠા ત્યારે ધ ફાયર એન્ડ ધ રેઇન કહેવાથી કૃતિનો જે ગૂઢાર્થ છે તે પર્યાપ્ત માત્રામાં પ્રત્યાયિત થઈ શક્યો નહીં. એટલે એમણે લખવું પડ્યું કે અગ્નિ માટે તો ફાયર બરાબર છે, પણ જે શબ્દ આપણે કલોક્વિયલ વર્ડ કહીએ, આદિવાસી સંસ્કૃતિ ઇંગિત કરવા માટે તળભૂમિનો જે શબ્દ છે તે વર્ષા નથી, વરસાદ છે. એટલે પહેલા જ્યારે અમે આ નાટકને પ્રસ્તુત કર્યું ત્યારે વર્ષા, અગ્નિ વર્ષા એવો શબ્દ પ્રયોગ કરેલો, પણ પાછળથી અમને સમજાયું કે અગ્નિ વર્ષા કહેવાથી ગિરીશ કાર્નાડની કૃતિને અન્યાય થઈ રહ્યો છે. એટલે જ્યારે આ નાટકનું પ્રકાશન થયું, અનુવાદનું પ્રકાશન થયું, ત્યારે ભૂલ સુધારી લેવામાં આવી અને અગ્નિ અને વરસાદ એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું. મિત્રો, અગ્નિની જ્વાળાઓ છે એ ઉર્ધ્વગામી હોય છે અને વરસાદની જે બોછાર છે એ ભૂમિગત છે. આ તમે વિઝ્યુઅલ જુઓ, ગિરીશ કર્નાડે જે બતાવ્યું છે કે અગ્નિની જ્વાળાઓ ક્યારેય એ નીચે નહીં આવે અને વરસાદ ક્યારે ઉપર નહીં જાય. વરસતો વરસાદ છે એ ઉપરથી નીચે જમીન તરફ, અને જે અગ્નિ છે તે નીચેથી ઉપરની તરફ. આ બે વચ્ચેની સમતુલા અતિ આવશ્યક છે. અગ્નિની સંસ્કૃતિ અને વરસાદની સંસ્કૃતિ. એક બ્રાહ્મણ વર્ગ જે વિધિ વિધાન કરે છે, જેમાં આહુતિ આપવામાં આવે છે, અને એ આહુતિ બલિ એ એક તરફ છે. આહુતિ આપ્યા વિના યજ્ઞ ન થઈ શકે. તો તમે જોશો કે જે કંઈ અનુષ્ઠાન થાય છે એમાં કેટલી આહુતિ, એ આહુતિનો જે મર્મ છે એ અહીં સમજવો જોઈએ. એ મર્મ ન સમજીએ તો કોની આહુતિ, કોનું બલિદાન? તો પેલી આદિવાસી કન્યાનું બલિદાન. જે ભોળો ભટ્ટ છે, યુવક ભાઈ, એ હત્યા કર્યા પછી પણ એ હત્યાની જે કંઈ એનું પ્રાયશ્ચિત કરવાનું છે એ પણ એ પોતે કરે છે. આ બલિદાન લેવાય છે. ગિરીશ કાર્નાડને જે ઇંગિત કરવું છે તે આ છે. એનો મહાભારત સંદર્ભ અને એનો આજનો સંદર્ભ. ગિરીશ કર્નાડની કોઈ પણ કૃતિમાં તમને આજનો સંદર્ભ ડૂકાયા વિના નહીં રહે. બલિ નાટક હોય, હયવદન નાટક હોય, નાગ મંડલ હોય, કે આ અગ્નિ અને વરસાદ હોય, એની જે સામયિકતા છે તે બહુ મહત્વની છે. બહુ પ્રગટ રીતે નહીં, પણ પ્રચ્છન્ન રીતે એમણે આ જે વિસંવેદનતા છે, આ જે એલિટ કલ્ચર છે, એ જે કલ્ચર ધીરે ધીરે પેલા આદિવાસી સંસ્કૃતિને એમની ધીરે ધીરે જે બલિ ચડાવાઈ રહી છે એ તરફ એમને બહુ સૂક્ષ્મ રીતે આપણને આંગળી ચીંધી આપી છે.
અને એમાં પર્યાવરણની પણ વાત છે, એમાં આદિવાસી સંસ્કૃતિને સાચવી લેવાની પણ વાત છે, એમના મૂલ્યોને પણ સાચવી લેવાની વાત છે, એમના મૂલ્યોને જગ્યા કરી આપવાની વાત છે. આ બ્રાહ્મણ સંસ્કૃતિ આ બધું સ્વાહા કરી જાય, આ અગ્નિની જ્વાળાઓ સ્વાહા કરી જાય એ પહેલા આ વરસાદની આવશ્યકતા છે. આ જે ગિરીશ કાર્નાડને કહેવું છે એ એમણે બહુ માર્મિક રીતે અહીં મૂકી આપ્યું છે. આ નાટકના પ્રયોગમાં પણ લોકો સુધી આ વાત, છેલ્લે વરસાદ જે આવે છે તમે જુઓ, અને એક બાજુ જે અનુષ્ઠાન થતું હોય છે એ આખો મંડપ સળગી જાય છે. એ મંડપનું સળગી જવું અને બીજી બાજુ વરસાદ આવવો અને નીતિલાઈનું કહેવું, એના શબ્દને લઈને એ ઉભો રહેશે અને કહેશે આ વરસાદ આવ્યો. તો આ બધા જે વિઝ્યુઅલ્સ છે એ નાટકમાં બહુ કેન્દ્રવર્તી વિચારને પોતાની રીતે, કારણ કે ગિરીશ કાર્નાડ નાટક લખી રહ્યા છે, રંગમંચ માટેનું નાટક લખી રહ્યા છે, અને એ નાટકને કારણે એમાં જે બધા વિઝ્યુઅલ્સ છે એ બહુ જ પ્રતીક બનીને તમારી સામે આવે છે. એટલે અગ્નિ કેવળ અગ્નિ નથી અને વરસાદ કેવળ વરસાદ નથી. ભળભળતા અગ્નિને શાતા જો કોઈ આપી શકે તો તે પ્રેમનો વરસાદ છે. નીતિલાય એનો જે અસીમ પ્રેમ છે, વિશુદ્ધ પ્રેમ છે, એક બાજુ વિશાખાનો પણ પ્રેમ છે અને એક બાજુ નીતિલાયનો પ્રેમ છે. જો આ બે વચ્ચે કેટલો મોટો તફાવત છે. ત્યાં દેહની લાલસા છે, અહીં દેહની લાલસા નથી. એક બાજુ આદિવાસીઓમાં તો તમે કઈ રીતે એના લગ્ન થઈ શકે એની વાત એ પહેલા જ અંકમાં કરે છે, જ્યારે કે એમ લગ્ન ન થાય આપણા તારે તો આ બધું કરવું પડે ને વડીલોની સામે કરવું પડે, કશું ગુપચુપ નહીં. તો એક બાજુ આ પ્રેમ છે જેમાં કોઈ પણ જાતના, અને એમાં પણ તમે જુઓ તો ઇંગિત છે ક્યાં કે જો તમારે દેહ પછી જ આત્મા આવી શકે, એટલે દેહના મિલનની વાત ત્યાં છે, પણ ત્યાં જે પોતાના વડીલોની હાજરીમાં આ પ્રેમનો સ્વીકાર કરવો એ જે વાત છે. અને એક બાજુ તમે વિશાખાને જુઓ, તે બધા જ બંધનોને તોડીને, બધી જ લક્ષ્મણ રેખાઓને ઓળંગીને એ યવકૃત સાથે સંબંધ બાંધે છે. આ બધા જે સૂક્ષ્મ આમાં નહીં કહેવાયેલા જે બિટવીન ધ લાઇન્સ છે, એ જ્યારે આ નાટક ભજવાય છે ત્યારે આ બધું બહુ મહત્વનું બને છે. એટલે ટેક્સ્ટને કેવી રીતે આપણે ઉઘાડી આપીએ, એનું વાંચન કરવું, એના સાહિત્યિક મૂલ્યોને જોવા, એની ભાષાને તપાસવી, આ બરાબર છે, પણ આમાં છુપાયેલા ઇંગિતો એ દિગ્દર્શક કે એનો નટ આ બધું એ પ્રેક્ષકો સુધી ન પહોંચાડે તો ગિરીશ કાર્નાડને આપણે પૂરેપૂરા ન પામી શકીએ. એ એટલા પ્રગલ્ભ પણ નથી બનતા કે જેને કારણે એમના ઉપર આપણે કોઈ જાતનો મુકદ્દમો ચલાવી શકીએ, અને એ એટલા બધા લો પ્રોફાઇલ પણ નથી કે આમાંનું આપણને કશું ન મળે. એટલે મિત્રો, ગિરીશ કાર્નાડને જો પામવા હોય તો કેવળ પ્રત દ્વારા પામી નહીં શકાય, એ પ્રયોગ દ્વારા પામવા જોઈએ. અમે આ પ્રયોગ કર્યો. આ પ્રયોગ બહુ મહત્વનો હતો, કારણ કે આદરણીય અટલ બિહારી વાજપેયીજી જે ક્ષણે ગિરીશ કાર્નાડને એવોર્ડથી સન્માનિત કરી રહ્યા હતા, એક બાજુ દિલ્હીમાં આ એવોર્ડ અપાતો હતો અને બીજી બાજુ વડોદરામાં આ નાટકનું મંચન થતું હતું. એટલે અમારા માટે બહુ સદભાગ્યની આ ક્ષણ હતી. પણ દુર્ભાગ્ય વિશાખાની ભૂમિકા ભજવનાર જે અમારા બેન હતા, દામિની બેન, એ થોડા સમય પછી આ નાટકના પ્રયોગ પછી she met with a fatal accident. અકસ્માતમાં એમનું કરુણ મૃત્યુ થયું અને પછી અમે આ નાટકના વધારે પ્રયોગ ન કરી શક્યા. પણ સુરતમાં આ નાટકનો પ્રયોગ થયો. વડોદરામાં જ અમારા નાટ્ય વિભાગમાં પરીક્ષાના ભાગરૂપે એક વિદ્યાર્થી આ નાટકને રજૂ કર્યું, પણ એના પબ્લિક પરફોર્મન્સીસ ન થઈ શક્યા. હું આશા રાખું કે આ નાટકને જુદી રીતે કોઈ યુવાન એને ભજવી બતાવે. અને આ નાટકના ભાષાકીય સંરચના માટે પહેલા મેં પ્રયોગ થવા દીધો, અને પ્રયોગના 3 વર્ષ પછી આના પ્રકાશન માટેનો પ્રયત્ન કર્યો. કારણ
કે આ બોલાતી ભાષા છે. આ બોલાતી ભાષા નટના મુખમાંથી બોલાય એટલે બધા જ પાત્રોનું જે ઓર્કેસ્ટ્રેશન થાય, બધા જ કલાકારો એ ભાષાને કેવી રીતે બોલે છે, રીતિલાય કેવી રીતે બોલે છે, એનું ટેક્સ જુદું છે. વિશાખા કઈ રીતે બોલે છે, યવકૃત કઈ રીતે બોલે છે, રઈભાઈ કઈ રીતે બોલે છે, આ બધાના વાણીના વિવર્તો જુદા જુદા છે. એટલે જ્યાં સુધી તમે કાનથી સાંભળો ને ત્યાં સુધી એ અનુવાદમાં પ્રગટ ન થાય. અંગ્રેજીની મુશ્કેલી શું છે કે બધા જ પાત્રોની ભાષા એક સરખી છે. તમે જોજો અંગ્રેજી ટેક્સ્ટ તમે વાંચો ધ ફાયર એન્ડ ધ રેન, તો એમાં તમે યુ કેનોટ ડિફરન્શિએટ કે આ એક પાત્ર આ રીતે બોલે છે અને બીજું પાત્ર આ રીતે બોલે છે. એટલે સૌથી મોટો પડકાર આ છે નાટકના અનુવાદમાં કે બોલાતી ભાષાનો લય ઝીલવો પડે અને દરેક પાત્રનો લય જુદો હોય છે. એટલે આ નાટકમાં અનુવાદ કરતી વખતે મેં એનો લય ઝીલ્યો અને એ લયને કારણે આ અનુવાદ વિશિષ્ટ બન્યો. એટલે મને આ અનુવાદ કરતા લગભગ 2 કે 3 વર્ષ લાગ્યા. એ પછી આ નાટકના મંચન અને એના પછીનો પ્રકાશન. એટલે મેં કોઈ ઉતાવળ ન કરી અને એનો મને લાભ મળ્યો કે સંગીત નાટક અકાદમી એને શ્રેષ્ઠ અનુવાદ તરીકે એને પારિતોષિક આપીને એનું સન્માન કર્યું. એ સન્માન ગિરીશ કાર્નાડનું છે. આવડો મોટો સર્જક આજે આપણે ગુજરાતી ભાષામાં લઈ આવ્યા અને ભૈરતસિંહે યુવાનો સમક્ષ એક યુવાન આ નાટકને કઈ રીતે જુએ છે અને આ નાટકને કઈ રીતે તમારી આગળ ખોલી આપે છે, આનંદનો વિષય છે. અનફોર્ચ્યુનેટલી આની જ સમાંતરે મારે પરીક્ષા ચાલતી હતી, હું વાયવા લઈ રહ્યો હતો અને મારે એમાંથી થોડો વિરામ લઈને મેં નક્કી તો કરેલું જ કે આજે હું તમારી સાથે વાત કરીશ. તો છેલ્લે પણ મધુરેણ સમાપયેત એ થઈ શક્યું છે, એનો મને આનંદ છે અને મને આ રીતે આમંત્રણ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું અને ભવિષ્યમાં પણ આપણે ક્યારેક આ નાટક વિશે વાત કરીશું. ખૂબ ખૂબ મને આનંદ થયો. સૌને અભિનંદન. ભૈરતસિંહ, આપને ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપ અમારી સાથે જોડાઓ એ જ અમારું સદભાગ્ય કહેવાય. એટલે આપની વ્યસ્તતાઓની પણ અમને ખબર હતી. બિલકુલ સર, બિલકુલ. એક અનુવાદક તરીકે પણ અને એક નાટકના અભ્યાસી તરીકે આપને અમે સદૈવ એ રીતે જોયા છે અને હમણાં કોરોના કાળે આપની વધારે નિકટ લાવી દીધા છે વિભિન્ન કાર્યક્રમોની મદદથી. તો આ રીતે આપ જોડાયા અને બહુ જ સરસ વાતો કરી. ખાસ તો અમને એ જ સાંભળવી હતી આપની અનુવાદ પ્રક્રિયાની. અને ઘણા બધા મિત્રો માટે આ વાત પ્રેરક બનશે કે પુસ્તક પ્રકાશનની ઉતાવળ વિના તમે જે રીતે એને ઉગાડવા દીધું. ઉતાવળ કરવાની જરૂર નથી. જી સાહેબ. અને થેન્ક યુ સો મચ. એક યુવાન મિત્રને પ્રોત્સાહિત કરવા પણ આપ જોડાયા આ રીતે. બહુ જ આનંદ થયો સર. થેન્ક્સ અ લોટ. હાજી. તો આપણે અહીંયા સાહેબના આભાર સાથે આજના મુખ્ય વક્તા મૈરતસિંહના અનન્ય આભાર સાથે છૂટા પડીએ. આવતીકાલની એક નાનકડી જાહેરાત કરી દઉં. આવતીકાલે 82મો મણકો છે અને આપણે ઈચ્છીએ કે સાહેબ અમે 108 કરીએ એ પહેલા મહેશભાઈ આપ પણ અમારી સાથે એકાદ મણકામાં પોતાની ગમતી કૃતિની વાત કરો. જી સાહેબ. તો આવતીકાલે ડોક્ટર મોસમ ત્રિવેદી જોડાશે સુરતથી અને તેઓ સમાજશાસ્ત્રના આમ તો પ્રાધ્યાપિકા છે. એ વાત કરશે ગાંધીજીના પુત્ર અને પુત્રવધુઓને લખાયેલા પત્રો જ્યાં રહો ત્યાં મહેકતા રહો એ પુસ્તક વિશે, જેનું સંકલન નીલમબેને કર્યું છે, નીલમ પરીખે. તો એ થોડું જુદા પ્રકારનું પુસ્તક અને પછી ક્રમમાં હજી 10 જુલાઈ 12 જુલાઈ સુધીના તો આપણા રોજના મણકા નિયત થઈ ગયેલા છે. એટલે આપણે દરરોજ મળતા રહીશું આ સમય અને એક પછી એક કૃતિઓને આ રીતે માણતા રહીશું. આજે સવિશેષ આનંદ એ વાતનો છે કે એક યુવાન અભ્યાસી મિત્ર આપણી સાથે જોડાયા. ભવિષ્યના નાટકના અભ્યાસી કે નાટક લખે પણ ખરા, અભિનયના ક્ષેત્રમાં પણ આગળ આવે એવા એક ભવિષ્યના હીરો, અત્યારના પણ ખરા, આજના તો આપણા મેઇન હીરો, પણ ભવિષ્યના મોટા હીરો આજે આપણી સાથે જોડાયા. એમને પ્રોત્સાહિત કરવા મહેશભાઈ પણ બહુ જ આનંદભેર આપણી સાથે જોડાયા અને આપ સૌ શ્રોતા મિત્રો નિયમિત જોડાઓ છો એ બધાના આભાર સાથે
આનંદ સાથે ફરી મળવા છૂટા પડી. સૌને પ્રણામ. થેન્ક યુ. થેન્ક યુ સર. હાજી.